રેકોર્ડિંગ સાહેબ મહાદેવભાઈ છે એ હવે નિવૃત્ત છે ને? હા, નિવૃત્ત છે. નિવૃત્ત છે. क्या बात है? મારી એમની સાથે વાત થઈ પણ એ ગૂગલ મીટ માટે ખાસું જજુમતા હતા બિચારા. પછી મેં કીધું તમે મોબાઈલથી જ જોડાઓ, વાંધો નહીં સર. કુંદનભાઈ વચ્ચે થોડું બાબતે વાત કરવી પડશે. હા, ચોક્કસ ચોક્કસ. Song. વાહ. મહાદેવભાઈ આવી ગયા છે. जोहार महादेव भाई, आपका माइक्रोफोन बंद है. नहीं, शुरू नहीं हुआ है. हाँ जी जी, हो गया. जोहार जोहार जोहार. अच्छा. शुरू करते हैं, अभी 2-3 मिनट में शुरू करेंगे. ठीक है, आप तैयार. हाँ. अभी ज्वाइनिंग हो रहे हैं सब लोग. ठीक.
जागो आदिवासी जागो जागो आदिवासी जागो जागो ये आदिवासी जागो 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 उत्तर दक्षिण पूर्व पश्चिम आदिवासी है कोने कोने में उत्तर दक्षिण पूर्व पश्चिम आदिवासी है कोने कोने में जागो आदिवासी जागो जागो ये आदिवासी जागो जागो ये आदिवासी जागो 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 आदिवासी जागो 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 आदिवासी जागो जागो आदिवासी जागो जागो ये आदिवासी जागो 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 जागो
જાગો જાગો જય જય આદિવાસી જાગો 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 આદિવાસી આદિવાસી જાગો જય જય જવાન આદિવાસી આદિવાસી જાગો જય જય જવાન જાગો આદિવાસી જાગો જાગો જય જય આદિવાસી જાગો જાગો જય જય આદિવાસી જાગો 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 બ્લોક માર્યા છે. हेलो सर अपना कैमरा थोड़ा सीधा कर लीजिए और आप अपना चेयर पीछे लीजिए, नहीं तो कैमरा ठीक कीजिए. हाँ ओके ओके अब ठीक है. ठीक है थोड़ा ना सा अभी सर कट रहा, अब थोड़ा सा पीछे सीधा कर लीजिए. ओके वेरी गुड, ठीक ठीक कंप्लीट. ओके જય જોહાર મિત્રો. જય જોહાર મિત્રો, જય આદિવાસી. जय आदिवासी जय जोहार આદિવાસી દિવસ નિમિત્તે આદિલોક સામાયિક દ્વારા આપણે વિશ્વ આદિવાસી વેબ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સંદર્ભમાં આદિવાસી સમાજના જાણકાર, આદિવાસી સમાજના જે બુદ્ધિજીવી વર્ગો છે, જે અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને આપણી સાથે ચર્ચા કરવાના છે. તો એ વેબ સપ્તાહના મણકામાં આજે જે બે મહાનુભાવો, બે વક્તાઓ આપણી પાસે છે, એમાં એક છે ડોક્ટર કનુભાઈ વસાવા કે જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે ગુજરાત વિદ્યાપીઠની સાદરા સ્થિત શૈક્ષણિક સંસ્થામાં. આ ઉપરાંત કનુભાઈ એ આદિલોક સામાયિકના સહતંત્રી પણ છે. આ ઉપરાંત તેઓ આદિવાસી સાહિત્ય એકાદમી જે સાગબારા સ્થિત છે એમના સેક્રેટરી તરીકે પણ કામગીરી સેવા આપે છે. મિત્રો, અનેક આદિવાસી લેખો, તંત્રી લેખો એમના આદિલોક સામાયિકમાં તમે જોયા હશે, વાંચ્યા હશે, સમજ્યા હશે. એ વક્તા આપણી પાસે ડોક્ટર કનુભાઈ વસાવા એક તો છે, જે આજે આદિવાસીઓની શિક્ષણની સમસ્યાઓ પર ચર્ચા કરશે, અને બીજા જે મહાનુભાવ છે એ છે મહાદેવ ટોપોજી, જે भारतीय शिक्षा व्यवस्था आदिवासी परिप्रेक्ष्य में, भारतीय शिक्षा व्यवस्था आदिवासी परिप्रेक्ष्य में अपनी जोड़े चर्चा करशे. तेओ कवि, लेखक अने निवृत्त बैंक कर्मचारी छे. तो अने एमनी बे पुस्तकों छे, मारे आटले नोंधवुं जोईए के महादेव टोपोजीनी जे बे एक कविता संग्रह छे जंगल पहाड़ के पाठ, ए एक कविता संग्रहનું અંગ્રેજી, સંતાલી, કુંડુક અને મરાઠી ભાષાની અંદર અનુવાદ થયું છે. બીજી એમનો જે લેખ સંગ્રહ છે સભ્યો કે બીચ આદિવાસી, આ જે બે એક કવિતા સંગ્રહ ને એક લેખ સંગ્રહ છે એને ખૂબ મોટી સફળતા મળી છે અને ભારતના उत्तम कोटीना आदिवासी साहित्यकारोमांना एक ए महादेव टोपोजी आज आपणा बीजा वक्ता छे. तो
આજે આપણે જે ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને તેની સમસ્યાઓ પર જે ચર્ચા કરવાના છે એની અંદર આપણે જાણીએ છીએ કે આદિવાસીઓ એ શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષણની બાબતની અંદર હજુ સમાજના અન્ય વર્ગની તુલનામાં ખૂબ પાછળ છે અને એના માટે અનેક સમસ્યાઓ જવાબદાર રહેતી હોય છે, જેમાં ઓનલાઈન શિક્ષણ હાલમાં ચાલે છે તો ઓનલાઈન શિક્ષણમાં આદિવાસીઓની શું પરિસ્થિતિ છે એ આપણે જોઈ શકતા હશું. આજે કેટલાક શનિવાર છે તો કેટલાક આદિવાસી વિસ્તારોની અંદર પાવર કાપ હશે, પાવર કાપમાં કયા પ્રકારની સમસ્યાઓ, આદિવાસીઓના શિક્ષણની જે બાબતો છે એને લઈને આપણે આજે આખો વેબ સપ્તાહ, આજનો દિવસ અને આજની ચર્ચા આપણે રાખી છે. તો આપણે પહેલા ડોક્ટર કનુભાઈ વસાવાને સાંભળીએ કે જે આપણને આદિવાસીઓની શિક્ષણની સમસ્યા પર પોતાની વાત મૂકશે. તો હું ડોક્ટર કનુભાઈ વસાવાને પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. ડોક્ટર કનુભાઈ વસાવા. જોહાર સૌને, જય આદિવાસી મિત્રો. હું આજે જે વાત કરવાનો છું શિક્ષણના સંદર્ભમાં એ જરા જુદી રીતે વાત કરવાનો છું. જેમ કુંદનભાઈએ શરૂઆત કરી કે ઓનલાઈન શિક્ષણની પરિસ્થિતિમાં શું સમસ્યાઓ છે, હું માનું છું કે સંસાધનની બાબતમાં તો આપણે ત્યાં અઢળક સમસ્યાઓ છે. આ માત્ર ઓનલાઈન થી નહીં, ફિઝિકલ આપણી પાસે સ્કૂલો છે છતાં પણ એની સમસ્યાઓ છે. હું ઘણા બધા ગામડાઓમાં ફર્યા છું, આદિવાસી વિસ્તારના ઘણા, એટલે ધરમપુર, વાંસદાથી માંડીને માંડવીથી માંડીને બનાસકાંઠાના કે સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની ઘણી બધી સ્કૂલોમાં હું ફર્યો છું, એટલે જોયું છું. તો જે શારીરિક માળખાગત સુવિધાઓ છે એમાં તો મુશ્કેલીઓ છે જ, એની સાથે સાથે અભ્યાસક્રમના સંદર્ભમાં પણ ખાસી મુશ્કેલીઓ છે આપણે ત્યાં. એની સાથે સાથે માધ્યમનો પ્રશ્ન છે, એની સાથે સાથે આખી જે શિક્ષણ વ્યવસ્થા છે એનો વિચારધારાનો પણ પ્રશ્ન છે. તો આ બધા જ પાસાઓને સાંકળીને હું સમસ્યાની ચર્ચા કરવાનો છું. હા, ઘણા બધા યુવાનો અને કેટલાક મારા વિદ્યાર્થીઓ પણ આમાં જોડાયા છે. એમને બધાને હોય નોકરીની સમસ્યા તો મોટી છે, પણ હું નોકરીની વાત અહીંયા નથી કરવાની. નોકરીની સમસ્યા એટલા માટે કે આ વ્યવસ્થા જ નોકરી માટે છે, એ જીવન લક્ષી તો છે જ ને. એ સંદર્ભમાં હું વાત કરવાનો છું. સૌપ્રથમ આદિવાસીઓને સૌથી મોટી સમસ્યા નડતી હોય આજની શિક્ષણ જે છે શિક્ષણમાં, તો તે છે માધ્યમ. માતૃભાષામાં આપણે ત્યાં શિક્ષણ નથી અપાતું. આપણે ત્યાં એમ કહેવામાં આવે ગુજરાતમાં ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવે છે, પણ આદિવાસી વિદ્યાર્થી માટે તો ગુજરાતી શીખવું એ અંગ્રેજી જેટલું જ અઘરું છે, અથવા તો અન્ય કોઈ પણ ભાષા શીખવી એના જેટલો જ અઘરો છે. તો સ્વાભાવિક છે કે જ્યારે એક ભાષા આપણને નડતરરૂપ થતી હોય ત્યારે એ જે તે પ્રદેશની ભાષા હોય એમાં શિક્ષણ અપાય તો જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પહેલેથી જ જે શાળામાં જાય છે ત્યારે જે મૂંઝવણ અનુભવે છે એ મૂંઝવણમાંથી મુક્ત થઈ શકે. ખેર, આ 2020ની જે શિક્ષણ નીતિ છે એમાં ખાસી મોટી જોગવાઈઓ છે, પણ જોગવાઈઓથી શું થાય છે, એની અમલવારી કેવા પ્રકારે અને કેવી રીતે થાય છે એ મુદ્દો આપણા માટે જોવો રહ્યો. પણ અત્યાર સુધી તો આપણને માધ્યમનો પ્રશ્ન બહુ મોટો નડ્યો છે. બીજું છે સરકારનું જે વ્યવસ્થાપન છે શિક્ષણમાં, એ વ્યવસ્થાપન પણ કેટલીક સમસ્યા ભરી છે. દાખલા તરીકે કેટલાક ગામમાં પહેલા તો 1 થી 3 જ ધોરણની શાળાઓ હતી, કેટલાક ગામોમાં તો શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હું આ વર્ષે સોનગઢ તાલુકામાં ગયો, એ સોનગઢ તાલુકામાં જ 2 આદિવાસી ગામોની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મને નવાઈ લાગ્યું, કેમ કે સંખ્યા નથી થતી એમ કહેવું છે, પણ ગામમાં વસ્તી છે, સંખ્યા કેમ નથી એ પાછો જુદો પ્રશ્ન છે કે શાળામાં સંખ્યા કેમ નથી થતી. એમને ભણવાનો રસ નથી એવું નથી, એમને જે પ્રકારની ત્યાં જે જીવન શૈલી બનાવી દેવામાં આવી છે, જે માળખું ઊભું કરવામાં આવ્યું છે, એના કારણે એ લોકો જે શાળાનું વ્યવસ્થાપન છે એની સાથે જોડાઈ શકે એવી પરિસ્થિતિમાં જ નથી. તો એવા સંજોગોમાં શું કરે? આખી ડાંગની પરિસ્થિતિ એવી છે. આખી 1 થી 5 ની શાળા હોય, હવે 5 પછી જે
6 થી 8 ધોરણ તો બીજા નજીકના ગામમાં જવાનું હોય. હવે નજીકના ગામમાં ચાલતા જવાનું હોય, વચ્ચે નદી હોય, કેવી રીતે પહોંચી શકે બાળક? કોઈ એક સિઝન થોડું છે, અને આદિવાસી વિસ્તારમાં તો સૌથી વધુ વરસાદ પડતો હોય છે. એવા સંજોગોમાં એ પહોંચે તો કેવી રીતે પહોંચે? આપણે મીડિયાઓ દ્વારા ઘણી વખત આવા સમાચારો જોતા આવ્યા છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ પણ આ છે. તો આપણે 1 થી 5 ક્યાંક ને ક્યાંક ગામડામાં થોડું ઘણું શિક્ષણ મળે છે, તો થોડોક ડ્રોપ રેશિયો એટલે કે શાળા છોડી દેવાનું જે સંખ્યા છે એ 5 પછીના ધોરણમાં થોડી વધે છે. એના પછી કેટલાક હિંમત કરીને, કેટલાક પરિસ્થિતિ વેઠીને, તકલીફો વેઠીને 6, 7 અને 8મા ધોરણમાં જાય છે. તો 8 પછી શાળા ઘણે દૂર હોય છે, જ્યાં અપડાઉન કરવું પડે, અને ત્યાં પણ ગામડાઓમાં તો ક્યાંથી બસની વ્યવસ્થા હોય છે. બસની સરખી વ્યવસ્થા ન હોય. એના સંજોગોમાં એને માંડ 8, 9, 10 ની અંદર એ પહોંચી શકે છે. આપણે ત્યાં આપણા વિસ્તારમાં ઘણી જગ્યાએ 9, 10 ની હોસ્ટેલો છે, બિલકુલ, અને એના કારણે થોડી સગવડતા મળી રહી છે 8, 9, 10 ની. પણ મારું જે નિરીક્ષણ છે, મારું જે ઓબ્ઝર્વેશન છે, એ ઓબ્ઝર્વેશન એવા પ્રકારનું ઓબ્ઝર્વેશન છે કે જેમાં 11, 12 ની બહુ જ ઓછી હોસ્ટેલો છે. હવે આ 1-2 વર્ષમાં તાલુકા કક્ષાએ એક કોલેજ ખોલી છે, એટલે ત્યાં કંઈક સરકારી છાત્રાલયો હવે થોડી કંઈક ઊભી કરી છે. અને મેં કેટલીક સંસ્થાઓને મળ્યો પણ ખરો, તમે 11, 12 ની છાત્રાલય કેમ નથી ખોલતા? તો મને જાણવા એ પણ મળ્યું કે ઉપરથી સરકાર એવું કહે છે કે 11, 12 ની હોસ્ટેલ અમે સરકારી ખોલી જ છે, તો એવી કોઈ સંસ્થાઓએ ખોલવાની જરૂર નથી. એટલે સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપતા જ નથી. હવે તો જ્યાં જ્યાં ખોલી ગઈ છે ત્યાં ખોલી ગઈ છે, પણ બધાને આ વ્યવસ્થા અપાતી નથી. તો સૌથી ડ્રોપ રેશિયો જે વધી જાય છે એ 10મા પછીનો આપણો ડ્રોપ રેશિયો વધી જાય છે. હા, ફેલ થવાના કારણે, ઉચિત સગવડ ન હોવાના કારણે આપણે ત્યાં જે શાળા છોડી દેવાનું જે વલણ ઊભું થયું છે એ તો છે જ, પણ એની સાથે સાથે આ સરકારી વ્યવસ્થા એવી છે કે જેના કારણે આ નથી થઈ શકતું. પછી તો કોલેજ કાળનો સમય, મારે ત્યાં લાઈટ ગઈ છે, પણ આપણે અવાજ આવે છે ને મારો, કુંદન? आ रही है आवाज? આવે છે, અવાજ આવે છે, ચાલુ રાખો. આ રહા ને અવાજ? बोलिए बोलिए. હા, તો હાજી, તો આપણે ત્યાં કોલેજની આખી અવસ્થા જ જુદી છે. કોલેજમાં આખી પરિસ્થિતિ જ જુદી છે કે કોલેજમાં જવા માટેનો જે ખર્ચાળ, નજીકમાં એવી કોઈ સારી, હવે તાલુકા કક્ષાએ એક કોલેજ ખોલી છે, પણ આપણે જાણીએ છીએ કે ત્યાં અધ્યાપકની વ્યવસ્થા કેવી છે. બહુ જ સરસ બિલ્ડિંગો બનાવી છે, બહુ જ ઉત્તમ. એ તો સારું છે કે હમણાં સાયન્સ કોલેજો પણ થોડી ઘણી ખોલી છે, નહીં તો આદિવાસી વિસ્તારમાં આર્ટ્સ કોલેજો જ ખોલવાની હોય, એ સિવાય બીજી કોલેજો ખોલવાની નથી. અને અત્યારે સાયન્સ કોલેજો ખોલી છે, એમાં પણ અધ્યાપકો કેટલા, માંડ આખા ડિપાર્ટમેન્ટમાં 1 થી 2 અધ્યાપક હોય, એના આધારે કોલેજો ચાલતી હોય. આ સ્થિતિ આપણે ત્યાં છે. તો એક માળખું જ એવા પ્રકારનું ગોઠવ્યું છે કે જેથી કરીને આપણે ત્યાં શિક્ષણ છે, શિક્ષણ ઉત્તમ મળી શકતું જ નથી. તમે 11, 12માં સાયન્સ જેટલી પણ સ્કૂલો છે આપણા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, તમે ચેક કરજો, માંડ 1 થી 2 શિક્ષકોથી આખું 11, 12 સાયન્સ કે કોમર્સ ચાલે છે. 1 થી 2 જ શિક્ષક રેગ્યુલર, એ સિવાય બીજા કોઈ શિક્ષકો છે, એ શિક્ષકોની ભરતી છે એ ભરતી નથી કરવામાં આવતી. આ હવે જાણી જોઈને હશે કે એવું હું ના કહી શકું કે કેમ આવી પરિસ્થિતિ, એમની દાનત જ નથી, પણ આ સ્થિતિ છે એ નક્કી છે. એટલે આપણે ગમે એટલો પ્રયાસ કરીએ પણ આપણે ઉચ્ચ શિક્ષણની દિશામાં, ઉચ્ચ શિક્ષણના પગથિયા સુધી માંડ જવલ્લે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ ત્યાં પહોંચે છે. એના પછી જે શિક્ષણની અંદર જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાં હું કહું, જે પણ માળખું ગોઠવે છે એમાં આદિવાસીઓનો મહિમા કોઈ પણ જાતનો મહિમા, આદિવાસીનો હું મહિમા એટલે હું આદિવાસી સંસ્કૃતિની વાત કરું છું. આદિવાસી સંસ્કૃતિની કોઈ મહિમા એમાં દેખાતી નથી. એ સ્કૂલો, જે પણ સ્કૂલો આદિવાસી વિસ્તારમાં ખોલી છે,
સરકારી શાળાઓ પણ એમાંથી હવે બાકાત રહી નથી. સરકારી શાળાઓ હોય, ખાનગી શાળાઓ હોય કે સંસ્થાઓ દ્વારા ચાલતી શાળાઓ હોય, એ શાળાઓ કોઈક ને કોઈક વિચારધારા સાથે કામ કરનારી શાળાઓ છે, જેમાં મારા દ્રષ્ટિએ તો એક પણ હજી મારા ધ્યાનમાં એવી એક પણ શાળા નથી આવી કે જે શાળા માત્ર અને માત્ર આદિવાસી સંસ્કૃતિ ઉપર જ કામ કરે છે, માત્ર અને આદિવાસી વિચારધારા ઉપર જ ચાલે છે, એવી એક પણ શાળા મારા ધ્યાનમાં આવી નથી. હશે તો એ મારા ધ્યાનમાં નથી, પણ એક પણ શાળા ગુજરાતમાં તો મેં હજી જોઈ નથી. જેથી આપણે ત્યાં વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી અક્ષર જ્ઞાન તો મેળવે છે, અક્ષર જ્ઞાન ખાસું એવું મેળવી લે છે, પણ એની સાથે સાથે એમનું જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું હનન થાય છે, જેના તરફ અથવા તો હનન થાય છે એમ શબ્દ વાપરવા કરતા પણ હું જુદી રીતે શબ્દ વાપરું તો એક એ વાપરી શકું કે વિદ્યાર્થી પોતાની સંસ્કૃતિથી વિમુખ થાય છે, અને આ વિમુખ થવાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે ભણેલા ગણેલા શહેરમાંથી આવતા જ નથી, એ પરંપરાને માનતો જ નથી. પણ શિક્ષણની અંદર માળખાની અંદર વ્યવસ્થા જ એવી છે કે આપોઆપ એ આદિવાસી વિદ્યાર્થી છે એ પોતાની સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે અને બીજી બધી સંસ્કૃતિઓ એના ઉપર હાવી થતી જાય છે. અને એ પછી જે છે શાળાનું વાતાવરણ, આ શાળાનું વાતાવરણ પણ આદિવાસીઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસો મોટો પ્રભાવ પાડે છે. વાતાવરણમાં બધું જ આવી જાય કે પોતાના સિવાયના બાકીના વિદ્યાર્થીઓ હોય એમની રહેણી કહેણી, એમનો ભાષા, આપણી ભાષાના બોલીએ તો સામેવાળા વ્યક્તિ એમ માને છે કે આવી તો ભાષા હશે આપણી ભાષા બોલતા હોય ત્યારે, શુદ્ધ ગુજરાતી ન બોલી શકતા હોય ત્યારે આખો ક્લાસ હશે. આ બધી પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ માનસિક રીતે આદિવાસી વિદ્યાર્થીને તોડી નાખે છે, અને એના કારણે એ હતાશ અને નિરાશા, એની સાથે સાથે કેટલીક કપડાથી માંડીને એની પાસે જે સુવિધાઓ છે, સુવિધાઓના અભાવના કારણે પણ બીજા વિદ્યાર્થીઓ સામે એ હતાશા અને નિરાશાનો અનુભવ કરે છે. એની સાથે સાથે કોઈ પણ શાળામાં જાઓ, એમાં તમે જે શાળામાં પોસ્ટર લગાવ્યા છે, ફોટા લગાવ્યા છે, એની પ્રાર્થના થાય છે, એના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, એમાં પણ તમે જોઈ લો આદિવાસી સંસ્કૃતિ ક્યાં પ્રગટ થાય છે, કેટલી પ્રગટ થાય છે, અને ત્યાં જ એ આપણો આદિવાસી વિદ્યાર્થી છે એ અલગતાનો ભાવ અનુભવે છે, એકલતાનો ભાવ અનુભવે છે. એને એમ લાગે છે કે આ જગ્યા મારા માટે નથી, અથવા તો આમાં મારું હોય એવું કશું મને દેખાતું નથી. આ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી પસાર થાય છે, જેથી કરીને એ અલિપ્તતા અને એકલતાનો અનુભવ છે એ અનુભવ બાળકને પીડે છે. અભ્યાસક્રમ જોઈ લો, એ ભાષાના હોય, એ પ્રકરણો હોય, એ વાર્તા હોય, એ કવિતા હોય કે પછી એનો ઇતિહાસ હોય કે સમાજશાસ્ત્ર હોય કે અર્થશાસ્ત્ર હોય, કોઈ પણ વિષયો લઈ લો, એમાં આદિવાસીઓનું કેટલું એમાં અમલવારી કરવામાં આવે છે. ઇતિહાસ, આપણી પાસે કેટલા ઉત્તમ ઇતિહાસો છે, કેટલા આદિવાસી ઇતિહાસ આપણા પાઠ્યક્રમોમાં સમાવેશ કરવામાં આવ્યા છે નથી. અને એટલા જ માટે બાળક ભણતા ભણતા પણ પોતે અંદર પોતાની સંસ્કૃતિને શોધવાનો પ્રયાસ કરે છે, પણ ક્યાંય એ પોતાનો ક્યાંય ઉલ્લેખ એમાં મળતું જ નથી. એટલે બાળક ધીરે ધીરે, વિદ્યાર્થી છે ધીરે ધીરે પોતાની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી કપાતો જાય છે. એની સાથે સાથે જે શિક્ષણની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં જે પાઠ્યક્રમો છે એ પાઠ્યક્રમોમાં જ પણ જે પાછી ભારતીય સંસ્કૃતિ તરીકે લેવામાં આવે તો ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય બે ગ્રંથોને લઈ લઈએ, મહાભારત ને રામાયણ. પણ આમાં બંને ગ્રંથોમાં તો ઉલ્લેખો એવા પ્રમાણના છે કે ઉદાહરણો એવા પ્રમાણમાં છે કે જેમાં આદિવાસીને છેતરવામાં આવ્યા છે. હવે આ ગ્રંથોને વાંચતા પણ એના મનમાં તો એ જ થાય છે કે આપણે તો છેતરાતા જ આવ્યા છે, એટલે ત્યાં પણ એને એમ થાય છે કે હતાશા અને નિરાશા છે એ નિરાશા એને સાંપડે છે. એની સાથે સાથે જે આદિવાસીના જે કેટલું જ્ઞાન છે એ જ્ઞાનને પણ ક્યાં સમાવવા આવે છે. હું કહું કે કુદરતી આફતો સામે
લડવા માટેનું જેને હું ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ આદિવાસી પાસે ઉત્તમ મેનેજમેન્ટ છે, પણ એ આદિવાસીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટને ક્યાં અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે? ક્યાંય સ્થાન. એની પાસે મેડિસિન નો કેટલો મોટો અનુભવ છે, એને સ્થાન ક્યાં છે અભ્યાસક્રમમાં? એની સાથે સાથે એની કલ્પનાશીલતા, સર્જનશીલતા એની પાસે કેટલી ઉત્તમ છે, પણ કેટલા અભ્યાસક્રમોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે? હું થોડો લાઇટ નો, હા, આપણે ત્યાં એક બીજું ગુજરાતમાં ખાસ કરીને શરૂ થયું છે, તે આ ખાનગી શાળાઓ વાળું. આ ખાનગી શાળાઓનું વાતાવરણ તો આપણને એમ લાગે સારું શિક્ષણ ને હમણાં બધું લાગે છે, પણ મને તો એક જુદો ભય પણ એ દેખાઈ રહ્યો છે કે આ લોકો જે ખાનગી શાળાઓ ખોલનારાનો જે વિચાર છે, એ વિચાર તમે જોયો છે. પ્રાથમિક શાળામાં મોટા ભાગે જે સફાઈ છે, રૂમની સફાઈ છે, બાળકો જ કરતા હોય છે. મને લાગે છે કે આ પ્રાથમિક શાળાઓ શરૂ કરી ત્યારે જે ધનવાન કુટુંબના છોકરાઓ, ગરીબ છોકરાઓ બધા જ આ શ્રમ કે જેને નાનું કામ ગણવામાં આવે છે, એ બધા સાથે મળીને કરતા હતા. પણ એના પછી આ ખાનગી શાળાઓ જે આવી છે, એ શાળાઓ પછી આ ખાનગી શાળાઓ સામંતવાદી જે વિચારધારા છે, એ વિચારધારાને પ્રોત્સાહન આપનારું માળખું છે. તો સ્વાભાવિક છે કે એ પ્રકારનું માળખું છે, એ માળખામાં પેલા લોકો પણ એવું ઈચ્છતા જ હતા કે આપણે સરખા નથી બનવું, આપણે તો માલિક જ બનવું છે. અને એના કારણે આ ખાનગી શિક્ષણો છે, એ શિક્ષણ આપણે ત્યાં વધ્યું છે. અને એના કારણે પણ એની અસર જે છે એ આદિવાસીના શિક્ષણ ઉપર પડવાની છે. આથી હું તો એમ કહેવા માંગુ છું કે આપણે ગમે એટલી ભાષાઓમાં કે આપણી પોતાની માતૃભાષાઓમાં પણ કદાચ સરકાર ઈચ્છે ને 2020 ની જે શિક્ષણ નીતિ છે એમાં કદાચ સરકાર આપણી ભાષાઓમાં પણ ભણાવવાનું શરૂ કરી દેશે, હું માનું છું. પણ એ ભાષાઓમાં ભણાવવાનું શરૂ કરી દેવામાં આવે, પણ એની અંદર રખેલો જે અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમ જો આપણી સંસ્કૃતિને અનુકૂળ, આપણે જીવનશૈલીને અનુકૂળ નહીં હોય, તો એવા માળખાને, એવા શિક્ષણ નીતિને આપણે કેવી રીતે એમાં આપણા જે એને વધી શકીશું? હું એટલા માટે આ શિક્ષણ પદ્ધતિને એને વ્યવસ્થાની સમસ્યા ગણું છું. માની લો કે આપણા સમાજનો, આદિવાસી સમાજનો એક વ્યક્તિ આઈએસઆઈ બની જાય, પણ એ તો આદિવાસી સંસ્કૃતિ સાવ વિમુખ થયેલો વ્યક્તિ છે. અને આદિવાસીથી વિમુખ થયેલો વ્યક્તિ પાસે તમે ભણેલો ગણેલો આઈએસ છે, અને પછી તમે એની પાસે અપેક્ષા રાખો આપણા કલ્યાણની, કેવી રીતે? એ તો આદિવાસી સંસ્કૃતિથી જ વિમુખ થઈ ગયેલો માણસ, એની પાસે તમે અપેક્ષાઓ કેવી રીતે રાખી શકો? હવે આપણને છેલ્લે મારે હવે 2-4 મિનિટ મારી પાસે છે. હું એમ કહીશ કે આપણને એમ પ્રશ્ન થાય કે હવે જો આ જ પ્રકારની માળખાની વ્યવસ્થા રહેવાની છે અને સાથે સાથે આ શિક્ષણ વ્યવસ્થા સામે આપણે બધા પ્રશ્નો છે, તો આપણે આપણું શિક્ષણ, સંસ્કૃતિને અનુકૂળ શિક્ષણ મેળવીશું કેવી રીતે? સરકાર કરશે ત્યારે કરશે, પણ આપણી પાસે એવી કેટલીક સંસ્થાઓ છે કે જે આપણા સંસ્કૃતિને અનુકૂળ આવે એવું શિક્ષણ આપે છે. હું પોતે પણ આદિવાસી એકતા પરિષદમાં શિબિરો થતી હતી, એમાં જઈને હું આદિવાસી સંસ્કૃતિને ફરીથી શીખ્યો, જાણી, સમજ્યો. ત્યારે હું પેલી મૂળ માળખાગત શિક્ષણ વ્યવસ્થામાંથી નીકળીને આદિવાસી સંસ્કૃતિને, એના શિક્ષણને અનુરૂપ ની દિશામાં હું જવાનો પ્રયાસ મેં શરૂ કર્યો. તો આપણી પાસે એવી કેટલીક સંસ્થાઓ છે, અત્યારે તો ખાસી ઘણી મોટી સંખ્યા છે કે જે સંસ્થાઓ આવું બધું કામ કરે છે. એટલે ભણેલાઓ જે ભણી ગયા છે, શહેરમાં પહોંચી ગયા છે, અથવા જો પેલી જે શિક્ષણ સામંતશાહી શિક્ષણ વ્યવસ્થા છે એમાંથી નીકળીને ઘણી ઉપર પોસ્ટ પર પહોંચી ગયા છે, એમણે ફરી ભણવા જવું પડશે અને એના માટે આ શાળાઓ કામ નહીં લાગે. આવી કેટલીક જે આપણી સામાજિક સંસ્થાઓ છે, એ સંસ્થાઓ પાસે આપણે જવું પડશે. એ આપણા માટે ઓપન સ્કૂલ છે, ઓપન યુનિવર્સિટી છે, એની પાસેથી જ આપણે જ્ઞાન લેવું પડશે. તો જ આ અત્યારનું જે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર છે, એ અર્થશાસ્ત્ર સામે આપણે ટકવું હોય તો આપણું અર્થશાસ્ત્ર આપણે સમજવું પડશે, આપણી વિનિમય પદ્ધતિ આપણે સમજવી પડશે. તો
આપણે આપણી જે સાંસ્કૃતિક મૂલ્યો સાથેનું જે જીવન વ્યવસ્થાપન જેને ટકાઉ વિકાસ કહી શકીએ છીએ એ ટકાઉ વિકાસની નજીક સુધી આપણે પહોંચી શકીએ. હું માનું છું કે આજની જે શિક્ષણ વ્યવસ્થા છે એ તમને મજૂરી આપશે, ક્યાં તો ગુલામી ભરી નોકરી આપશે, પણ જેને સ્વતંત્ર ભર્યું જે જીવન છે એ જીવન આપવાની સક્ષમતા આજની શિક્ષણ વ્યવસ્થામાં તો નથી. આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે આદિવાસીઓની કાયાપલટ કરી નાખવામાં આવે છે. લાસ્ટ વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. હવે આ કાયાપલટ શિક્ષણ વ્યવસ્થા દ્વારા એ લાવવા માંગે છે અને 20મી શિક્ષણ નીતિમાં તો ઘણી બધી જોગવાઈઓ છે. તમે વાંચશો તો આમ પાણી પાણી થઈ જશો કે આ સરકારે શું કર્યું છે. આદિવાસીઓ માટે આ શિક્ષણ નીતિમાં આટલી બધી વ્યવસ્થા, પુષ્કળ વ્યવસ્થાઓ કરી છે, પણ એ વ્યવસ્થામાં જો આદિવાસીની ભૂમિ, આદિવાસીઓની જમીન, વન, જંગલ અને જો અસ્મિતા સુરક્ષિત ન રહેવાની હોય તો પછી આવી શિક્ષણ વ્યવસ્થાને તમે શું કરો? એટલે બહુ મોટી સમસ્યાઓ છે, એને આપણે સમજવું પડશે કે આ શિક્ષણ વ્યવસ્થાને અંદર આપણે આંખ, કાન એટલે એટલું જ નહીં, 5 ઇન્દ્રિયો ખોલવી પડશે તો આપણે આ આખું જે માયાજાળ છે એ માયાજાળને સમજી શકાશે. મને લાગે છે કે મારી 20 મિનિટ પૂરી થઈ છે. હું અહીંયા મારી વાતને અટકાવું છું. કુંદનભાઈ. હા, ખૂબ સરસ વાત કરી કનુભાઈ વસાવાએ, ડોક્ટર કનુભાઈ વસાવા. જે એમની જે વાત છે, એમના જે વિચારો છે, એમણે જે રજૂ કર્યા, શૈક્ષણિક ભૌતિક માળખું, અભ્યાસક્રમમાં આદિવાસી કેટલું, આદિવાસીઓનું માધ્યમ કેટલું ભણાવવામાં આવે છે, એ આદિવાસી વિચારધારા કેટલી જોવા મળે છે. આપણે જોઈએ છે કે ડાંગ છે, નર્મદા છે, તાપી છે, જે આદિવાસી બહુલ ઇલાકા છે ને એમાં પણ આદિવાસીઓનું લગતું શિક્ષણ કેટલું. બીજી વાત જે એમણે કરી મહત્વની કે ડ્રોપ આઉટ રેશિયો અને શિક્ષણથી વંચિત બાળકો એ આદિવાસીઓમાં સૌથી વધારે છે. આપણે જોઈએ છે કે જે 10 અને 12નું જે નીચું પરિણામ છે એ આપણા આદિવાસી જિલ્લાઓનું પરિણામ જોવા મળે છે. એટલે આટલી મોટી વસ્તી, આપણી વસ્તી એ દેશની અંદર 8.6% આજુબાજુ છે, રાજ્યની અંદર 15% છે, અને આપણા આદિવાસીનું જે શિક્ષણ છે, આટલી મોટી પરંપરાઓ છે, આટલું મોટું આદિવાસી અસ્મિતા છે, એનો કોઈ અવાજ નથી દેખાતો શિક્ષણ જગતની અંદર. અને આદિવાસીઓને અલગ અલગ રીતે માત્ર અત્યાર સુધી છેતરવામાં જ આવ્યા હોય એવું કનુભાઈની વાતથી આપણે કહી શકીએ. ને જે અલગ અલગ બાબતો, જે ખાનગી શાળાઓ ખુલી છે, તો ખાનગી શાળાઓમાં કેટલા આદિવાસી બાળકો ભણી શકે, કેટલું શિક્ષણ મેળવી શકે, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. મિત્રો, બીજી એક વાત મારે કરવાનું મન થાય છે કે કનુભાઈ જે આદિવાસી સાહિત્ય અકાદમીના સેક્રેટરી છે, એ આદિવાસી સાહિત્ય એકેડમી આદિવાસી ભાષામાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત ઘણા બધા એવા આદિલોક સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કે આદિલોક સાથે ક્યાંક ને ક્યાંક કામ કર્યું હોય એવા લોકો છે, એ લોકો પણ આદિવાસી ભાષાની અંદર પોતાની શૈક્ષણિક વ્યવસ્થાની અંદર બાળકોને શીખી શકે, બોલી શકે, પોતાની અસ્મિતા વિશે જાણકારી મેળવી શકે એ રીતે કામગીરી કરી રહ્યા છે. એટલે આ ખૂબ જ સારી એવી વાત કરી કનુભાઈ વસાવાએ, અને એમની આ વાતને હું પૂરેપૂરું સમર્થન આપું છું કે નવી શિક્ષણ નીતિના નામે પણ આદિવાસીઓનું શોષણ થશે. અને નવી શિક્ષણ નીતિ તો ખાલી નામ છે. આદિવાસીઓના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ, કાર્યક્રમો અને ઘણું બધું બનાવવામાં તો આવ્યું છે, પરંતુ એ લોકોનું વિસ્થાપન ક્યારે અટકશે? આદિવાસીઓનું વિસ્થાપન ક્યારે અટકશે? આદિવાસીઓનું સ્થળાંતર ક્યારે અટકશે? આદિવાસીઓનું શોષણ ક્યારે અટકશે? આદિવાસીઓ પર થતા અત્યાચારો ક્યારે બંધ થશે? એ એક બહુ મોટો પ્રશ્ન આજે પણ સમગ્ર આદિવાસી સમાજ માટે ઉભો છે. તો આ તબક્કે આદિવાસી બાબતોને લઈને આદિલોક સતત લખતું રહ્યું છે. આદિલોકનું લવાજમ માત્ર 300 રૂપિયા છે. તો આપણે બધા સૌ આદિલોકના વ્યક્તિગત લવાજમ ભરીને આદિલોક સામાયિક જેવા જાગૃતતા ધરાવતા મેગેઝિનને આપણે આગળ વધારવું જોઈએ એવી તમામ ઉપસ્થિત મહાનુભાવોને નમ્ર વિનંતી છે. હવે આપણા જે આજના બીજા જે વક્તા છે એ હિન્દીમાં પોતાની વાત રજૂ કરશે, એટલે એમનો પરિચય હું हिंदी रजू करूँ छू. हमारे जो आज के दूसरे वक्ता है वो महादेव टोपो जी है, जो झारखंड के रहने वाले हैं. उन्होंने हिंदी विषय के साथ MA किया है. 2014 तक बैंक में सेवा दी है. देश के उत्तम आदिवासी साहित्यकारों में से एक है.
मैंने पहले भी बात की उस तरह उनके कई पुस्तक, कई कविता संग्रह प्रकाशित किए हुए हैं, जैसे कि जंगल पहाड़ के पाठ, जो अंग्रेजी, संथाली, कुंडुक एवं मराठी भाषा में अनुवादित किए हुए हैं। दूसरा जो लेख संग्रह है सभ्यों के बीच आदिवासी, ये लेख संग्रह भी बहुत बड़े चर्चा का विषय है। बहुत अच्छी तरह से उनमें आदिवासियों के बारे में चिंतन किया गया है। ऐसे दूसरा भी बहुत से काव्य संग्रह है, जिसमें कलम को तीर होने दो, जो रमणीका गुप्ता के साथ महादेव जी ने लिखा है। जो हमारे आज के वक्ता है महादेव टोपो जी, उनको बहुत सारे पुरस्कार के साथ सम्मानित किया गया है, जैसे कि बिरसा मुंडा सम्मान दिया गया है, झारखंड इंडिजिनियस पीपल्स फोरम द्वारा वो सम्मानित हुए हैं, छोटा नागपुर नागपुरी संघ द्वारा सम्मानित हुए हैं, एवं साहित्य अकादमी, न्यूज 11, आकाशवाणी, बहुत से जगह पे उन्होंने अपना वक्तव्य दिया हुआ है। इसके अलावा दैनिक जागरण है, अभिनव कदम है, धर्मयुग है, सादिका है, समकालीन, जनमत है, सब लोग, ऐसे बहुत से दैनिक पत्र और बहुत सारे मैगजीन में उनके जो लेख है वो प्रकाशित हुए हैं। तो मैं यहाँ पे महादेव टोपो जी, जो एक उत्तम कोटि के आदिवासी साहित्यकार भी है और बहुत अच्छी तरह से अपनी बात रखते हैं, उनको मैं यहाँ पे आमंत्रित करता हूँ कि आदिवासी साहित्यकार महादेव टोपो जी यहाँ पे अपनी बात रखे और हमें जो वर्तमान समय में आदिवासी शिक्षा व्यवस्था में जो समस्या है भारतीय परिप्रेक्ष्य में, उनसे हमें अवगत कराए। ठीक है, आप सभी को जोहार। और सबसे पहले मैं जितने भी हमारे दोस्त हैं उन सभी को जोहार करता हूं। और सबसे पहले मैं आदि फादर विनायक जाधव जी को, उनके सहसंत्री आनंद वसावा जी को, ब्रदर कनु वसावा जी, धर्मेश जी को, और भी जितने हमारे राजेश जी हैं, दूसरे जो मित्र हैं, उन सभी को, और जो सुन रहे हैं उन सभी को पुनः जोहार करता हूँ, धन्यवाद करता हूँ। और मैं अपनी बातें कहना चाहूंगा। तो दोस्तों, मैं जैसा कि आपने कहा कि मैं बैंकर था, एकेडमिशियन नहीं हूँ, इसलिए मैं अपनी बातें अपने अनुभव के आधार पर, जो भी मैंने देखा सुना, उसके आधार पर कहूंगा। तो सबसे पहले मैं, जो शिक्षा की बात चलती है, तो शिक्षा की बात कहने के पहले मैं अपने जो गांव के अनुभव सुनाना चाहता हूं कि गांव हमारा 1960 में कैसे था और आज कैसे परिवर्तित हो गया। उससे एक दृश्य आपके सामने में आ जाएगा। जब से 1960 में था, तो हम जब गांव जाते थे तो गांव से उतर के पैदल गांव जाते थे 6-7 किलोमीटर जंगल में, और ऐसा करके जाके आते थे। उधर से लौटते थे तो फिर लकड़ी या जो सब्जी वगैरह सब ढो के, लकड़ी वगैरह ढो के आते थे। फिर बस में चढ़ते थे, बस से चढ़ के फिर शहर में आते थे अपने घर में। उसके बाद जैसे मैंने नौकरी की और अपना कुछ पैसे हुए तो मैंने एक बाइक खरीदी और फिर मैं आना जा रहा करते रहा। इसके बाद आज की स्थिति है कि हमारे बच्चों ने गाड़ी खरीद ली है। तो गाड़ी खरीद ली है तो अब हमें जो गांव जाना पड़ता है, तो वो गांव हम गाड़ी से जाते हैं। लेकिन इस बीच क्या हुआ है? महादेव जी, आपको आपका मोबाइल थोड़ा अच्छी तरह से रखे, दिख नहीं रहा है। अच्छा, दिख नहीं रहा है। अच्छा, अभी 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 दिख रहा है? हेलो, महादेव जी, हाँ, आप दिख रहे हैं, लेकिन वो पीछे बारी से जो प्रकाश आ रहा है ना, वो आपका क्लियर चेहरा नहीं दिखाई दे रहा है। अच्छा वो अच्छा थोड़ी वो बारी थोड़ा है बंद ना। कीजिए। अच्छा अच्छा, हाँ मैं समझ गया। हाँ ठीक है, मैं समझ गया। हाँ हाँ हाँ। अभी ठीक हुआ सर? अरे आप प्रेजेंटेशन, ओके ओके, चलेगा।
हाँ, चालू रखिए अपनी बात। हाँ, ओके ओके। तो इस तरह से क्या हुआ कि जब हम लोग पैदल चलते थे और आज ये परिवर्तन हुआ, तो मैं कह रहा हूँ कि जब हम लोग जाते थे तो उस समय हमारे गांव में हल बैल थे, हमारे गांव में अखड़ा था, हमारे गांव में धुमकुड़िया था, है। और जो हमारे सारे लोग एक दूसरे को जानते थे, मिलते बैठते थे, और जो भी हमारे जो गांव के काम होते थे हम लोग मिलजुल के करते थे। तो मैं हमारे जो प्रथा में जो दो तीन चीज बातें बताना चाहूंगा, जो कि शिक्षा की बात हो रही है। तो हमारी जो पारंपरिक शिक्षा व्यवस्था थी जो हमारे कम्युनिटी में, उरांव कम्युनिटी में, उसको कहते हैं धुमकुड़िया। धुमकुड़िया जिसमें हमारे बच्चे जाते थे, वो 2 साल के होते थे, और जब तक बड़े उनके शादी नहीं हो जाती थी तब तक वहां वो उसमें जाते थे। उस धुमकुड़िया में क्या होता था कि गांव में रहने के लिए या जीवन जीने के लिए जो भी जरूरी बातें थी उस समय, हल चलाना, बनाना, में कैसे रहना है, कैसे शिकार करना है, कैसे चिड़िया फंसाना है, कैसे जाल बनाना है, ये कुदाल के पते कैसे तीर चलाना है, कैसे धनुष बनाना है, कैसे आम तोड़ना है, पर्व त्योहार में कैसे नाचना है, कैसे मांदल बजाना है, कैसे गाना है, किस गाना में। तो ये जो उस समय कैसे हमारे सरहुल या दूसरे जो त्योहार होते हैं उसको कैसे मनाना है, कैसे लोगों का सम्मान करना है, ये सारे जो आचार व्यवहार, वो सारे चीजें हमारे धुमकुड़िया में सिखाए जाते थे। लेकिन क्या हुआ कि 1960 के बाद, मतलब कि 70 के आसपास क्या हुआ कि ये हमारे आधुनिक शिक्षा का ज्यादा असर होने लगा, और धीरे धीरे लोग स्कूल जाने लगे। स्कूल जाने की वजह से क्या हुआ कि ये जो हमारे धुमकुड़िया में जाने के लिए छात्र नहीं रहे, और वो लोग गांव के स्कूलों, और इस तरह से क्या हुआ कि धुमकुड़िया में जो हमारी पारंपरिक जो शिक्षा व्यवस्था थी, जिसको उधर बस्तर में घोटुल वगैरह कहते हैं, तो वहां ये सारी चीजें धीरे 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 वो 90 आते आते तक, वो लगभग 90-95 तक लगभग वो खत्म हो गई, और अब तो वो उसका अस्तित्व ही नहीं है। तो ये जो हमारे पारंपरिक शिक्षा व्यवस्था थी उसमें क्या था कि जीवन जीने के लिए सब कुछ सिखाया जाता था, लेकिन एक ही काम वहां नहीं होता था कि हमें क ख ग ABCD या 1 2 3, ये जो आज की आधुनिक शिक्षा व्यवस्था में जो सिखाया जाता है वो आधुनिक शिक्षा नहीं दी जाती थी। तब क्या हुआ कि आधुनिकता के प्रभाव से जब हम स्कूल जाने लगे और आधुनिक शिक्षा के प्रभाव में आए, तो हमारे साथ क्या हुआ कि भाषा समस्या आई। हम जो मदर टंग बोलते हैं, हमारी जो मातृभाषा है, मेरी मातृभाषा कुड़ुक है। वैसे बता दूं कि झारखंड में 30 जनजातियां हैं। 32 जनजातियों में द्रविड़ भाषा परिवार बोलने वाले लोग भी हैं, और कुलारियन समूह भाषा के बोलने वाले भी हैं। तो मेरी भाषा जो है वो द्रविड़ भाषा परिवार की है। मैं और माल्टो जो संथाल परगना के आसपास लोग हैं, पूर्वी उत्तरी झारखंड के इलाके में वो बाल्टो लोग। तो खैर, तो इन लोगों की भाषा द्रविड़ है। मेरी मातृभाषा में हम लोग ईश्वर और पुरुष को छोड़कर बाकी जितने भी हैं वो स्त्रीलिंग है। मतलब यदि मैं बोलूंगा कि बैल चरता है, तो एक्चुअली मेरी मातृभाषा में मैं बोल रहा हूं कि वो बैल चरती है। मैं बोलूंगा अड्डो मिनी, मतलब बैल चरती है, लेकिन ईश्वर और जो हमारा पुरुष है वही केवल पुल्लिंग है, और बाकी सभी स्त्रीलिंग। तो इससे क्या समस्या होती थी कि जब हम लोग भाषा सीख रहे हैं तो हमारी मातृभाषा में तो कल ईश्वर और वो जो पुरुष ही क्या बोलेंगे पुरुषवाचक है। तो जब हम बाकी लोगों को भी जब हम लोग सीखते हैं तो हम चूंकि मातृभाषा में बोल रहे हैं तो हम बोलते थे कि बैल चरती है, हमारी मातृभाषा में तो बैल चरती है, तो लोग हंसते थे कि अरे बैल चरती है, लेकिन वास्तव में हमारा है। तो ये क्या हुआ कि एक जो हमारी भाषा जो स्ट्रक्चर है उसके वजह से आधुनिक भाषा जो हम हिंदी या दूसरी भाषा सीख रहे थे उसके व्याकरण से हमको एडजस्ट, एक आदिवासी बच्चे को एडजस्ट करने में उनको दिक्कत हो रही थी। तो ये एक पहली समस्या क्या थी कि आदिवासी लोगों को, ये मेरा सिर्फ एक छोटा सा उदाहरण है, इसी तरह और दूसरे लोगों का मैं उदाहरण दे रहा हूँ कि जैसे संताली भाषा में आ को
4 तरह से उच्चारण किया जाता है। हमारे हो भाषा में का और खा में उच्चारण में थोड़ा अंतर है। वो लोग खा का महाप्राण जो अक्षर है उसका उच्चारण करने में, खा बोलने में उनको लगेगा कि आप का बोल रहा है, वो खा बोलेंगे लेकिन वो लगेगा कि का बोल रहा है। तो ये महाप्राण के शब्द हमारे हो भाषियों को बोलने में थोड़ी दिक्कत होती थी, लेकिन आज थोड़ा हो रहा है, अच्छा आ रहा है, तो वो रिफाइनमेंट होके वो आधुनिक चीज भी सीख जा रहे हैं। तो एक चीज है कि सबसे बड़ी समस्या हमारे बच्चों के साथ जो आती थी, आदिवासी बच्चों के साथ, वो तो कि भाषा की समस्या, आधुनिक भाषा के साथ वो कैसे एडजस्ट करेंगे। तो इससे क्या होता था कि जब स्कूल में जो वो जब जाते थे, आधुनिक हिंदी या अंग्रेजी जो कुछ भी पढ़ते हैं उनको एडजस्ट करने में, उनको सीखने में, उनके वोकैबुलरी समझने में उनको बहुत दिक्कत होती है। तो इसीलिए जो भी हमारे शिक्षक होते थे कि जो आदिवासी भाषा के जानकार नहीं होते थे, वो इनको अपमानित करते थे कि अरे तुम ये शब्द का सही उच्चारण नहीं कर पाओगे, इसको सही ढंग से बोल नहीं पाओगे तो तुम कुछ नहीं सीखोगे, ऐसे करके अपमानित करते थे। इसका भोगी मैं भी रहा हूँ, इसलिए मैं इस चीज को कह रहा हूँ। तो अब क्या हुआ था कि ये सारी चीजें उनको दिक्कत पेश करती थी। अब इसका दूसरा मतलब पहलू ले रहा हूं कि जब हम आज के संदर्भ मतलब 80 के आसपास क्या हुआ कि झारखंड में झारखंड आंदोलन वगैरह चले, भाषा के आंदोलन चले, राजनीतिक आंदोलन चला, तो उसका प्रभाव क्या हुआ कि हमारे झारखंड में आदिवासी एवं क्षेत्रीय भाषा विकास रामदयाल मुंडा के निर्देशन में खुला, वो उसके बने डायरेक्टर बने। वहाँ हमारी 9 आदिवासी भाषाएं पढ़ाई जाती, 5 आदिवासी भाषाएं पढ़ाई जाती हैं और 4 दूसरी क्षेत्रीय भाषाएं पढ़ाई जाती हैं। तो वहाँ क्या पढ़ाई जाती है कि जैसे उरांव, मुंडा, हो, संताल और खड़िया, ये 5 आदिवासी भाषाएं सिखाई जाती हैं। तो इनमें क्या हुआ कि अभी एक समस्या क्या आई कि अभी कुछ दिनों इनकी जो इनमें जो MA कर रहे हैं या PhD कर रहे हैं, इन लोगों को नौकरी की समस्या नहीं है, समस्या आ रही है, क्योंकि वो बिहार में खुले, उन लोगों ने कुड़ुख में या जो हमारे आदिवासी भाषाओं में PhD किया, तो उनके लिए नौकरी नहीं मिल रही है, क्योंकि जो विभाग के लिए जो नियुक्तियां हुई उसका वैकेंसी नहीं निकल रही है। तो बहुत सारे जो हमारे प्रोफेसर क्या हुए कि वो PhD कर रहे हैं लेकिन उनको रिक्शा चलाने की नौबत आ गई, लेकिन उनको नहीं नौकरी मिली। तो ये जो कुछ सरकारी अव्यवस्थाएं हैं जिसके वजह से हमारे लोगों को नौकरी नहीं मिली। लेकिन अभी क्या हुआ, धीरे धीरे हमारा संघर्ष करते करते क्या हुआ कि आदिवासी भाषाओं को पहले क्लास से भी पढ़ाने की अनुमति आजकल मिल गई है। और अभी क्या हुआ कि पूरे झारखंड में जितनी भी हमारी आदिवासी भाषाएं हैं उनकी भाषाओं में एक पेपर पढ़ाने की अनुमति मिल गई है। इससे क्या हुआ कि कुछ जो हमारे आदिवासी लोग थे, आदिवासी बच्चे थे, उनको पढ़ाने के लिए कुछ टीचर्स के या सबके मौका मिला। लेकिन दूसरी ओर मैं बता रहा हूं कि जैसे संताली में कलकत्ता से प्रतिदिन, आज से बहुत साल पहले वहां एक समाचार बुलेटिन या कार्यक्रम प्रतिदिन प्रसारित होता था। तो उसका असर क्या हुआ कि जो बंगाल और उधर के आसपास के जितने भी नजदीकी इलाके थे वहां संताली भाषा का बहुत अच्छी तरह से उस रेडियो के माध्यम से प्रचार प्रसार हुआ। लेकिन उसके कंपैरिजन में, उसके तुलना में रांची या दूसरे जो हमारे रेडियो स्टेशन थे वहां से किसी भी दूसरी भाषा का नियमित मतलब प्रतिदिन कोई कार्यक्रम नहीं हुआ। अगर प्रतिदिन किसी भी भाषा का कार्यक्रम होता तो भाषा में नौकरी भी मिलते, कुछ काम करने के लिए मौका भी मिलता, और जो उस भाषा को बचाने की बात की जा रही है वो भी हो सकता था, वो कहीं पर चूक गया। तो उसी तरह जैसे मैं और एक उदाहरण दे रहा हूँ, जैसे मैं नॉर्थ ईस्ट में था, नॉर्थ ईस्ट में क्या देखा कि जहां पर छठी अनुसूचियां, जहाँ की जो छठी अनुसूचित वो जो स्वायत्त जिला है, वहाँ क्या है कि वो स्वायत्त जिला में जैसे कार्बी का है, इधर कार्बी में
तो कार्बी में मैंने देखा कि वहां पर कार्बी भाषा में दैनिक अखबार प्रकाशित हो रहे हैं। मैंने शिलोंग से देखा कि वहाँ खासी भाषा में चार दैनिक प्रकाशित हो रहे हैं। मैंने ये नागालैंड की राजधानी क्या नाम है, वहां मैंने देखा कि वहां से भी अंगामी और या दूसरी भाषा में भी कुछ न कुछ दैनिक प्रकाशित हो रहे थे। तो एक क्या असर हुआ कि ये 6ठी अनुसूची जहां लागू हुई वहां भाषा को विकास का अवसर मिला, लेकिन जहां पर हमारे जो इधर जो सेंट्रल इंडिया में जहां पर कि ये 5वीं अनुसूची लागू रही पर तथा नहीं दी गई, उसके बातों को नहीं माना गया, संविधान में जो प्रोविजन थे उसके लिए नहीं किया गया, गवर्नर को जो पावर दिया गया था या संविधान में या जो नियम कानून में, राज्य सरकार के नियम कानून में जो भी व्यवस्था थी उसको कभी भी ऑनेस्टली इम्प्लीमेंट नहीं किया गया। नतीजा क्या हुआ कि जो सेंट्रल इंडिया में जैसे झारखंड और हमारे नियर बाय स्टेट में वो भाषा का जिस तरह से विकास होना चाहिए था वो नहीं हुआ। लेकिन अभी मैं कल परसों मैं एक ये नई शिक्षा प्रणाली जब लागू हुई तो मैं एक समाचार द हिंदू में पढ़ रहा था। तो हिंदू में पढ़ते हुए एक समाचार मैंने देखा कि ये उड़ीसा के बारे में ये समाचार था। तो उड़ीसा के बारे में समाचार करते हुए मैंने यहाँ देखा कि 1 मिनट मैं बता रहा हूँ आपको। उड़ीसा में देखा क्या कि वहां पर हमारे जो आदिवासी भाषा को प्रमोट करने के लिए वहां पर वहां की सरकार ने काफी अच्छा काम किया है। उड़ीसा में क्या हुआ कि 62 आदिवासी 62 आदिवासी भाषाएं हैं। तो वहां पर क्या हुआ कि उन लोगों ने उड़ीसा सरकार ने मल्टीलिंगुअल एजुकेशन सिस्टम लागू की है और उसके वजह से वहां क्या हुआ कि पहला से 5वीं क्लास तक उन लोगों ने उस भाषा में आदिवासी भाषाओं को पढ़ाने का प्रोविजन किया है और इसके लिए उन लोगों ने 3,500 शिक्षकों की नियुक्ति की। ये 3,500 कोई कम नहीं होता है। तो 3,500 आदिवासी भाषाओं के जो शिक्षक है वो उड़ीसा में नियुक्त किए गए। उसके मुकाबले हमारे झारखंड या दूसरे किसी स्टेट में इस तरह की आदिवासी भाषाओं को शिक्षकों के नियुक्ति के संबंध में मेरे पास जानकारी नहीं है। तो अगर किसी के पास जानकारी होगी तो मुझे बताएंगे। और वहां क्या हुआ कि 21 आदिवासी भाषाओं के लिए जो है क्लास कक्षा 1 से 3 तक उन लोगों को पढ़ाया जाता है। और उसके बाद से संताली भाषा में क्या है कि जहाँ की ये मयूरभंज और क्योंझर स्कूल में है वहां पर ऐसा वो उस आंकड़ा में बताया गया है कि 500 से अधिक स्कूलों तक वहां पर प्राइमरी स्कूल की शिक्षा दी जा रही है। तो ये उड़ीसा का है। लेकिन अभी हमारे यहाँ ये व्यवस्था जितने भी आदिवासी भाषाओं में झारखंड में व्यवस्था देने की बात की जा रही है। अच्छा, भाषा को लेकर एक और समस्या है कि कुछ लोग कहते हैं कि इसको जो भी वहाँ राज्य की जो लैंग्वेज है, जो स्टेट लैंग्वेज है, उसके लिपि के अनुसार पढ़ो। जैसे कि मान लीजिए उड़ीसा में है तो उड़ीसा में उस भाषा को आप उड़िया लिपि, बंगाल में है तो आपको बंगला लिपि में पढ़ना है। झारखंड की राजभाषा जो स्टेट लैंग्वेज हिंदी है में पढ़ने के दबाव दिया जाता है। तो जैसे एक छोटा सा उदाहरण देगा कि मेरी जो मातृभाषा है कुड़ुक है, उसके लिए डॉक्टर नारायण उरांव जी ने एक तोलोंग सिकी वो डेवलप कर लिया है। लेकिन इसके एक पैरेलल उड़ीसा में भी एक खलखो जी हैं, उन्होंने भी एक लिपि का विकास कर लिया है। हमारे यहाँ इस लिपि को तोलोंग सिकी को झारखंड सरकार और बंगाल सरकार ने मान्यता दे दी है। और इसके लिए अभी पहली क्लास से लेकर 12वीं क्लास तक के लिए कुड़ुक भाषा में पढ़ाई करने के लिए किताबें भी तैयार हो गई हैं। अभी सूचना मिली है मुझे 15-20 दिन पहले कि 1ली से 5वीं
क्लास तक की जितने भी कुड़ुख भाषा के सिलेबस है वो तैयार होके पुस्तकें प्रकाशित हैं। और उसके आगे के जो 6वां से लेकर 9वां तक के क्लास के जो है 6 से लेकर 9 तक की वो उस पर काम चल रहा है। तो और उसके बाद है कि 10वीं क्लास में ये पढ़ाई हो रही है, और उसके बाद ऐसे बीए लेवल तक भी पढ़ाई हो रही है। हाँ, और इसके लिए क्या कहते तो नेट भी लिखा जाता है। हमारे लोग नेट भी क्वालिफाई कर रहे हैं, लेकिन नेट क्वालिफाई करने के बाद भी क्या है कि नौकरी की समस्या आ रही है। जैसे अगर मान लीजिए उड़ीसा गवर्नमेंट की तरह हमारे झारखंड गवर्नमेंट ने भी अगर ये आदिवासी भाषाओं का शिक्षक की नियुक्ति ऐसे किया है, मैं नहीं कह रहा हूँ कि नहीं किया है, लेकिन जितनी संख्या में वहाँ 3500 हुए उसके मुकाबले हमारे झारखंड में कम है। हालांकि वो शिक्षक हुए हैं नियुक्त, लेकिन वो कम हुए हैं। तो ये एक बात थी भाषा को लेके। उसके बाद क्या है, एक छोटा सा मैं उदाहरण देना चाहूंगा ये संताली भाषा का, क्योंकि मैं संताल इलाके में कभी कभी जाता था और मैं 70 के आसपास वहां पर उन लोगों ने जो भाषा को विकास करने के लिए किस तरह से संताली लोगों ने, क्या होता है अधिकांश लोग हम लोग क्या कहते हैं कि सरकार के भरोसे या किसी न्यूज एजेंसी क्या बोलते हैं स्वायत्त सेवी संस्था किसी एनजीओ के भरोसे जीते हैं। लेकिन संताली समाज ने अपनी भाषा का किस तरह से विकास किया, और उसका एक उदाहरण देना चाहूंगा कि वहाँ क्या होता था कि 70 के आसपास जब मैं सिंहभूम के गांव में जाता था, मेरे पिताजी नौकरी करते थे तो मैं उधर जाता था, तो मैंने उस समय देखा था कि वहाँ शाम होते 6 बजे के बाद है कि गांव में कुछ बच्चे जमा होते थे और उसके बाद में वहाँ जो संताली जो रघुनाथ मुर्मू ने जो ओल्ड चिकी पढ़ाया उसके हिसाब से वो पढ़ाई करते थे। तो पढ़ाई करते थे तो ये चीजें वहां पर क्या है वो बढ़ी, और उसके बाद में ये एक बहुत बड़ा आंदोलन का रूप लिया। और जैसा कि अभी आप जानते हैं कि महादेव भाई की आवाज नहीं सुनाई दे रही है। हाँ हाँ जी आगे हेलो हाँ जरूर रख। डिस्टर्ब हो गया था, कुछ कॉल आ गया हाँ था। हाँ हाँ ओके ओके ओके। तो उससे अभी नहीं तो ये जरा से डिस्टर्ब हो रहा हूं मैं। तो वो क्या हुआ कि वहां पर ये भाषा बढ़ी, और अभी आप देखते हैं कि ये जो संताली लिपि है, जो भी हमारे जो 8 शेड्यूल है, 8 शेड्यूल में सिर्फ 2 ही आदिवासी भाषाएं जो है 22 भाषाओं में से सिर्फ 2 ही भाषा है जो सम्मिलित की गई हैं। यह है संताली और दूसरा बोडो। तो ये 2 भाषाएं हैं, लेकिन बाकी और दूसरी भाषा अभी देखिए कंपैरिजन कीजिए, जैसे कोंकणी और डोगरी भी भाषाएं सम्मिलित है, उससे ज्यादा बोलने वाले हमारे कुड़ुख हो, मुंडारी, ये भाषा गोंडी भील लोग हैं। लेकिन उन भाषा भाषियों को उनके साहित्य को या उस भाषा को मान्यता नहीं दी गई है, लेकिन यही सिर्फ 2 भाषा को मान्यता मिली हुई है। तो हमें क्या है कि हमें अपने हिसाब से भाषा को भी बढ़ाने के लिए ज्यादा से ज्यादा काम करना होगा, और साथ ही साथ जो सरकार पर या जो राज्य सरकार या दूसरी सरकारें हैं उन पर भी हमें प्रेशर देना पड़ेगा कि हम रेडियो के द्वारा या दूरदर्शन में या 2 भी अन्य जो या वहाँ की जो सरकारी पत्रिकाएं हैं वहां पर हम लोग हमारी भाषाओं को, आदिभाषा भाषाओं को स्थान मिले, ऐसा प्रयास किया जाना चाहिए। क्योंकि जैसे झारखंड जो अविभाजित बिहार में, मतलब जब बिहार था उस समय होड़ संवाद संताली की भाषा जो है वहाँ दुमका से प्रकाशित होती थी होड़ संवाद के नाम से, और वो देवनागरी लिपि में छपती थी। और उसी समय हिंदी के बहुत बड़े साहित्यकार थे राधा कृष्ण जी, उनके संपादकत्व में आदिवासी नाम से एक पत्रिका रांची से छपती थी। लेकिन इस पत्रिका में हिंदी के अलावा जितने भी और दूसरी जो भाषाएं हैं
उस भाषाओं में भी रचनाएं छपती थी, कुड़ुक हो, मुंडारी, ये सब में। तो उससे क्या होता था, महादेव जी, लेकिन चाहिए महादेव जी, हाँ आपको हाँ आपको 2 मिनट में आपकी बात खत्म करनी होगी। अच्छा बोलिए। महादेव जी, हाँ जी। अच्छा 2 मिनट में। अच्छा एक चीज है हाँ सर, सर जी। ये चीज मैं बता दे रहा हूँ कि हमारे लोगों ने, ये आधुनिक मॉडर्न टेक्नोलॉजी आ गई, तो मॉडर्न टेक्नोलॉजी का उपयोग करते हुए हमारे लोगों ने कैसे लैंग्वेज डेवलप किया, उस चैलेंज को कैसे स्वीकारा, ये चीज मैं बता दे रहा हूँ। अभी यूट्यूब और ये जो फेसबुक वगैरह का ये जो व्यवस्था है, उसमें क्या हुआ कि हमारे बहुत सारे बच्चों ने छोटे छोटे चैनल, हमारे लोक कथा, ये सारी चीजें उन लोगों ने उसमें डाला, अपने लैंग्वेज की बात डाली, फोकलोर डाले, उसमें गीत डाले और यूट्यूब में अपनी बातों को कहा। और इस तरह से क्या हुआ कि हमारे जो बच्चे हैं, ये मॉडर्न टेक्नोलॉजी का जो उपयोग करते हुए भाषा को बचाने का प्रयास कर रहे हैं। तो ये जो यंग जनरेशन है, तो यंग जनरेशन, उसके अलावा वो लोग अपनी मातृभाषा में फिल्म भी बना रहे हैं। जैसे हमारे यहाँ श्रेयाल मुर्मू जी है, उन्होंने संताली में फिल्म बनाया, तो उनको अभी कुछ दिन पहले, 2-4 दिन पहले, उनको ढाका में उनको बेस्ट फिल्म का अवार्ड मिला था। हमारे बीजू टोप्पो जी हैं, उनको नेशनल अवार्ड मिल चुके हैं। और इधर स्नेहा मुंडारी जी वगैरह हैं उड़ीसा में, उन लोगों को अवार्ड मिल चुका है। तो एक क्या चीज है कि ये जो हमारा जो माध्यम है, उसको भी हम इन सब जो आधुनिक माध्यम में भी हम उसका उपयोग करें। और जैसा कि ये संताली या दूसरी भाषाएं हैं, संताली या जो हमारे आदिवासी भाषाएं हैं, उनका कंप्यूटर में भी उसके लिपियों का उपयोग करने की जो सुविधा मिल गई है, तो उसको भी अगर हम यंग जनरेशन कर रही है, तो मुझे लगता है कि जो अभी आदिवासी भाषा के और साहित्य के सवाल पर जो अभी संकट दिखता है, वो यंग जनरेशन है, मॉडर्न टेक्नोलॉजी का साथ लेके उसको बचा सकती है। इसके अलावा क्या है कि नाटक है और दूसरे जो प्रोविजन है, वो करके वो बचा सकती है। तो आपने 2 मिनट बोला, तो मैं समझता हूँ कि ये जो समस्या का समाधान है भाषा के विकास के लिए, तो उसको कह पाया। तो अब इतना ही कह के मैं अपनी बातें समाप्त करता हूँ, है ना। और अगर कुछ पूछना हो तो सवाल पूछिए। धन्यवाद महादेव जी। महादेव जी टोपो ने हमारे सामने बहुत सारी बातें रखी, जिनमें आधुनिक समय में कुंडुक और संथाली भाषा के सामने जो समस्या उत्पन्न हुई है, झारखंड में आदिवासी भाषाओं के संरक्षण और अस्तित्व की जो लड़ाई है, हमारी आदिवासी भाषाओं में पढ़े लिखे युवा वर्ग को जो नौकरी की समस्याएं है, और जो 5वीं और 6ठी अनुसूची में जो विस्तारों के 5वीं और 6ठों अनुसूचित विस्तारों के जो गवर्नर है, उनको जो काम करना है, आदिवासियों की भाषा बचानी है, आदिवासियों को बचाना है, आदिवासियों की जो अस्मिता है उसका संरक्षण करना है, लेकिन वो अच्छी तरह से नहीं कर पा रहे हैं। क्योंकि जो भी गवर्नर आदिवासी एरिया में आते हैं, वो 5वीं अनुसूची के तहत आते आदिवासी विस्तार हो या 6ठी अनुसूची के अंतर्गत आते विस्तार हो, वो सब राज्यों में जो गवर्नर आते हैं वो बिन आदिवासी होते हैं। उनको कुछ लगाव नहीं है आदिवासी भाषाओं के साथ, कुछ गंभीरता नहीं है, कुछ संवेदनशीलता नहीं है। वो बात महादेव जी ने रखी। इसके अलावा जो शिक्षकों की नौकरी की समस्या है, जो आदिवासी भाषाओं के तहत जो शिक्षक तैयार हो रहे हैं, उनकी नौकरी की समस्या भी बहुत बढ़ रही है। इसके अलावा उड़ीसा और झारखंड में जो आदिवासियों की शिक्षा व्यवस्था की जो कमियां है, उनको ही बात की। उसके साथ साथ महादेव जी ने सोशल मीडिया में जो अभी सोशल मीडिया में जो फेसबुक हो, ट्विटर हो या व्हाट्सएप हो, उसके जरिए जो आदिवासी युवा वर्ग जागृत हो रहे हैं, और युवा वर्ग यूट्यूब पे अपना वीडियो, अपने नाटक, अपनी जो भी कुछ बनाते हैं आदिवासी भाषा में, आदिवासी गाने में, वो सब रखते हुए हैं और आदिवासी युवा जागृत हो रहे। बहुत अच्छी बात महादेव टोपो जी ने कही। अब हम હવે આપણે જે બે મહાનુભાવોને સાંભળ્યા, એક ડોક્ટર કનુભાઈ વસાવા અને બીજું મહાદેવજી ટોપો,
તો આ બે મહાનુભાવોને, આ બે વક્તાઓને જો કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ જણાવી શકો છો, અને એ બાબતે જો કઈ તમે લોકો કઈ કહેવા માંગતા હોય, તમારા વિચારો રજૂ કરવા માંગતા હોય કે તમારા મનમાં પ્રશ્ન હોય. ખૂબ સરસ વાત કનુભાઈએ કરી છે, એટલે કનુભાઈને જે શિક્ષણ વ્યવસ્થાની વાત કરી છે, શિક્ષણ સમસ્યાની વાત કરી છે, તો એને લઈને જે પણ કઈ પ્રશ્ન હોય એ આપ પૂછી શકો છો મેસેજમાં. ઓકે કુંદનભાઈ, 5 પ્રશ્નો મારા નામથી આવ્યા છે, હા હું એમને જવાબ આપું છું. હા, ચોક્કસ સાહેબ, ચોક્કસ. પહેલા પ્રશ્નો જ વાંચી દઉં છું, પછી એક સાથે જવાબો હું સાંકળી લઉં છું. બિપિનભાઈએ પ્રશ્ન કર્યો છે, અત્યારની શિક્ષણ જે છે એ શિક્ષણ કેટલા અંશે ફાયદાકારક છે? શું આપણને ગુલામી તરફ આપણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છે અને આપણે પોતે જ આપણી સંસ્કૃતિને નાશ કરી રહ્યા છે કે શું? આવો એક પ્રશ્ન એમને બિપિનભાઈએ પૂછ્યો છે. ધરમે પ્રશ્ન કર્યો છે એ એવો છે, નવી શિક્ષણ નીતિમાં 1 થી 5 શું પોતાની માતૃભાષામાં શિક્ષણ મળશે? અને ત્રીજો એક વિમલ ચૌધરીએ પ્રશ્ન પૂછ્યો છે, એ છે આદિવાસી વિદ્યાર્થી માટે સરકારી નોકરી મેળવવાની તકો કેટલી? અને બીજું છે, આમ તો કુલીનભાઈએ શું છે કે કુલીનભાઈએ તો જવાબ પણ આપ્યો છે, ઉકેલ પણ આપ્યો છે, પણ શું શિક્ષણ માત્ર નોકરી પૂરતું જ છે? હું માનું છું કે આ બધાના જવાબો એક સાથે આપવાનો પ્રયાસ હું કરું છું. એક તો પહેલી વાત ધરમને ત્યાંથી શરૂઆત કરું તો ધર્મે જે પ્રશ્ન કર્યો છે એ નવી શિક્ષણ નીતિમાં બિલકુલ સ્વીકારવામાં આવ્યું છે 1 થી 5 ધોરણ તો પોતાની માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું છે. એટલું જ નહીં, બને ત્યાં સુધી સ્થાનિક શિક્ષકને એમાં લેવાનો છે. પોતાના ગામનો, પોતાના પ્રદેશનો જ શિક્ષક એમાં લેવાનો છે, જે તે ભાષા બોલતો હોય તે. આ નિર્ણય નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે, અને એના માટે નવા પુસ્તકો તૈયાર કરવા માટેની પણ જોગવાઈ કરી છે. એટલે માતૃભાષામાં શિક્ષણ આપવાની આ નવી શિક્ષણ નીતિમાં જોગવાઈ છે, એ ચોક્કસ. અને એટલું જ નહીં, એના પછી પણ એ પોતાના ભાષામાં અભ્યાસ ચાલુ રાખવા માંગતો હોય તો એને તક આપવી, એ જોગવાઈ છે. પરંતુ ફરીથી પ્રશ્ન મારી સામે એ જ આવીને ઉભો રહે છે કે ભાષા ભલે બદલાશે, આપણી માતૃભાષામાં આપશે, પણ એમાં જે પેલો મસાલો છે એ કયો ભરવાના છે, એ મારા માટે સૌથી મોટો પ્રશ્ન છે. તમને એક વાર્તા મને સ્મરણમાં નથી, પણ પહેલા બીજા ધોરણમાં સત્ય કે આ ખોટું છે એવું બતાવવા માટે પેલી દૂધવાળાની વાર્તા મૂકવામાં આવે કે એક દૂધવાળો છે, દરરોજ દૂધ લઈને જાય છે, એક દિવસ દૂધ ઢોળાઈ જાય છે. હવે માલિક લડશે એ ખ્યાલથી એ પાણી ભરે છે અને દૂધ ભરી આવે છે. હવે દૂધ તો ભરી આવે છે, પણ પછી એને ખ્યાલ આવે છે કે આવું તો આ દૂધ ઢોળાઈ ગયું છે, એ હવે વેચી શકાય, અને એટલું પાણી ઉમેરીને હું ત્યાં દુકાને આપી આવું. હવે આનાથી તો આ ખોટું કરી રહ્યું છે એ શીખવવા માંગે છે, પણ બાળક એ પણ ગ્રહણ કરે છે ને કે આમાં દૂધમાં પાણી ભેળવી શકાય છે, આ ચોરી કરી શકાય છે, એ પણ શીખે છે. તો અભ્યાસક્રમ કેવો મૂકે છે એ બહુ મહત્વનું છે. માનસ ઉપર કયું ગ્રહણ રહેશે? કુલીનભાઈ અને વિમલ ચૌધરી બંનેનો એક પ્રશ્ન મળતો આવે છે. કુલીનભાઈની વાત હું વ્યાજબી માનું છું. મિત્રો, આપણે એટલું સમજી લેવાનું છે કે ભારત દેશમાં જેટલી નોકરીઓ મળે છે એ નોકરીઓમાંથી 2% નોકરી જ સરકારી નોકરી મળે છે. બાકીની 98% નોકરી ખાનગી ક્ષેત્રમાં છે, અને ખાનગી ક્ષેત્રમાં અનામત નથી, એ સમજી લેજો. એટલે તમે જે અપેક્ષા રાખીને બેઠા છે એ ભૂલ ભરેલી છે. એટલે જ કુલીનભાઈએ દિશા સૂચન કર્યું કે આ શિક્ષણ માત્ર નોકરી મેળવવા નહીં, પણ હું જે કહું છું એ છે બૌદ્ધિક વિકાસ માટે છે. આપણે તર્ક કરતા શીખવાનું છે, આપણે એના દ્વારા લોજિક, અને એના દ્વારા પછી આપણા જીવનને બનાવવાનું. એટલે જ એમણે કુલીનભાઈએ સૂચન પણ કર્યું કે ભાઈ ખુરશીને એવા દ્વારા આપણે સ્વાવલંબન તરફ ન જઈ શકીએ, અને આ જ રસ્તા શોધવા પડશે. ને અત્યારની સરકાર તો ખાનગીકરણ તરફ વધારે જાય છે, એટલે 2% માંથી પણ નોકરીઓ ઘટવાની છે. એટલે આપણે એમ અનામત પર લડ્યા કરીએ છીએ, પણ 2% નોકરી મળે છે, એમાં પાછું આપણું તો કેન્દ્ર સરકારે 7% અનામત આપ્યું છે 2%ની નોકરીમાં, અને અહીંયા ગુજરાતમાં 15% અનામત છે. પણ 98% જે બિન અનામત ક્ષેત્રો છે એમાં તો આપણે ક્યાં છીએ?
એટલે બહુ મોટી સમસ્યા છે. એટલે નોકરી એ જ માત્ર એની જ અપેક્ષાએ આપણે શિક્ષણની લેવા જઈશું તો મને લાગે છે કે આપણે નિરાશા તરફ ધકેલાઈ જઈશું. બિપિનભાઈ નો પ્રશ્ન બહુ જ ઉત્તમ છે કે જે શિક્ષણ છે એ ચોક્કસ અત્યારનું શિક્ષણ છે એ ગુલામી એટલા જ માટે જ આપણે નોકરીની અપેક્ષા રાખી કરીએ છીએ. સાહેબ આપણે નોકરી માટે હડતાલ એટલા માટે જ પાડીએ છીએ કે આપણે ગુલામીનું જ શિક્ષણ લીધું છે કે આ જ પ્રકારે, કેમ કે આપણે બીજું નહીં કરી શકીએ. કેમ કે આપણો છોકરો ભણવા જાય છે ત્યાંથી જ એ ખેતી કામથી કે આપણી નિયમિત જે પ્રવૃત્તિ છે આદિવાસી જીવનની એમાંથી વિમુખ થતો જાય છે. અને પેલી જે શું કહેવાય એને સુબેદાર ટાઈપની જેને સાહેબગીરી જે છે એ સાહેબગીરીનું વલણ એનામાં ઊભું થતું જાય છે. એટલે એના કપડા, એના ફેશન, આપણા જે સામાન્ય નોકરી કરવા લાગે છે એ લોકોમાં પણ તમે જુઓ એમના જીવનમાં જે પરિવર્તનો આવવાના શરૂ થાય છે, બીજાથી અલગ માનવા લાગે છે. અરે સંસ્કૃતિ છોડવાની તો વાત અલગ અલગ, ગામ છોડી દીધું છે લોકોએ, ભાષા છોડી દીધી છે, પોતાની ઓળખ છુપાવવા લાગ્યા છે. આટલા હદ સુધી આપણે ગુલામીમાં પહોંચ્યા છે, એને તો આપણે શું કરી શકીએ. નૈતિકે એક પ્રશ્ન કર્યો છે જે મને કે ઓનલાઈન એ શિક્ષણ જે શરૂ કર્યું છે હમણાં સરકારે એ આદિવાસીઓને નીચા પાડવા અને જ્ઞાનમાં નબળાઈ ઉભો કરવાનું છે એવી એમની દલીલ છે. વાત નૈતિકને હું એ કહેવા માંગુ છું, માત્ર ઓનલાઈન નો પ્રશ્ન નથી. જેટલા પણ યોજનાઓ અને જે પણ દાખલા તરીકે અનાજ લેવું જવું હોય તો પણ ઓનલાઈન, બધું જ ઓનલાઈન. પણ આપણે ત્યાં જોઈએ છે ડાંગ જેવા વિસ્તારમાં તો 15 દિવસે લાઈટ નથી આવતી. ઓનલાઈન ની શું વાત કરો. શિક્ષકો હાજરી પૂરવા માટે ફાફા મારે છે, જિલ્લા કક્ષાએ લઈ જઈને પછી હાજરીઓ પૂરે છે. આ સ્થિતિ છે. એટલે ઓનલાઈન એટલું જ નહીં, માત્ર શિક્ષણમાં પાછળ નહીં, આ ઓનલાઈન સિસ્ટમ આદિવાસીઓને બધા ક્ષેત્રમાં પાછળ પાડવાનું છે, બધા ક્ષેત્રોમાં, માત્ર શિક્ષણની વાત નથી. તમને બીજી વાત પણ આ ઓનલાઈન સાથે જોડી દઉં કે હમણાં જ આપણે આજે મોડેલ સ્કૂલ જે શરૂ કરી છે એનું આ વખતે ઓનલાઈન એડમિશન શરૂ કર્યું છે. અને ઓનલાઈન એડમિશનમાં વિદ્યાર્થીઓ સ્કૂલો પસંદ કરવાની છે. અરે તમે આમાંથી 5મા ધોરણમાં કોઈ પ્રાથમિક શાળાનો સારો આચાર્ય હશે, એને ફોર્મ ભરાવ્યું હશે, છોકરું પાસ થઈ ગયું હશે, એને પાછું તમે ઓનલાઈન સ્કૂલો પસંદ કરવા મોકલો છો, ક્યાં જશે? આ લોકડાઉનમાં કઈ જગ્યાએ જઈને ઓનલાઈન શાળાઓ પસંદ કરશે? 4 તારીખ લાસ્ટ તારીખ હતી, હવે બંધ કરી દીધી છે. અને પાછા એમ કહે છે કે હવે તમે પસંદ કરશો તો અમે તમને કાઢી નાખીશું. એટલે કે હવે તમે નહીં પસંદગી કરી હોય તો અમે એમાંથી કાઢી નાખીશું. આ સ્થિતિ છે આપણી. એટલે ઓનલાઈન માત્ર શિક્ષણમાં ધાટ નથી વાળી, ખેડૂતોને પણ ઓનલાઈન, ચલો તમારે જે પણ સાધન લેવું હોય તો ઓનલાઈન પહેલા ફોર્મ ભરો. અરે ત્યાં ટાવરના ફાફા છે, ત્યાં ઓનલાઈન ની વાતો શું કરો? એટલે માત્ર શિક્ષણમાં ડાટ નથી વાળી, આખા જીવન વ્યવહારમાં ડાટ વાળી છે ઓનલાઈન. મને લાગે છે કે આટલી વાત પૂરતી છે. ખૂબ સરસ પ્રશ્નો. હાજી હા બોલો જયશ્રીબેન, બોલો. કેવું હતું અત્યારે જે તમે ઓનલાઈન ની જે વાત કરો છો, તમને જીવતો જાગતો દાખલો અત્યારે જ આપું. આ બધા છે ને આપણે ડેડિયાપાડા તરફની છોકરીઓ છે બધી. ઓકે. એ આ વખત પ્રોજન્ટ પર જે ફી ભરવાની હતી ને સર, હા, એ લોકો થી અપલોડ જ નથી થતું, ત્યાં નેટવર્ક જ નથી આવતું. અને અત્યારે સૌભાગ્ય પણ એ લોકો મારી પાસે આવ્યા છે અને આ બધી આ છોકરીઓ જે છે એ બધા ફી ભરવામાં, આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, રજીસ્ટ્રેશન કરવાનું છે આ વખતે, અને તો જ એમની ફી ભરાશે. સૌથી વધારે તકલીફમાં સર આ વિદ્યાર્થીઓ છે આ વખતે. બિલકુલ, આ તાજો દાખલો આપણી પાસે લાઈવ આવી રહ્યો છે. આ જ પ્રશ્ન છે અને સરકાર બિલકુલ આના તરફ દુર્લક્ષ સેવે છે. અને આપણે આ જ જોવાનું છે કે સરકાર એ આપણા પક્ષે નથી. કોઈ પણ સરકારે આજ સુધી આપણી વ્યવસ્થાને, આપણી પરિસ્થિતિને એને સમજવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણા જે આ જ પ્રવાહમાં, આવા જ પ્રકારના માળખામાં ભણેલા ગણેલા આપણા સત્તા ઉપર પહોંચેલા ક્લાસ 1 અધિકારીઓ પાસે આપણે શું અપેક્ષાઓ રાખવાની? એ પણ વહીવટમાં છે છતાં નથી આવી શકતું. આપણા નેતાઓ ચૂંટાયેલા છે, નથી આવી શકતા, કેમ કે આ વ્યવસ્થાને નથી સમજી શકાતું. આપણે ગામડામાં જઈએ ત્યારે, હમણાં હું ગયા વર્ષે સોનગઢમાં ગયો હતો, એક ગામડામાં તો વચ્ચે નદી આવે છે, નદી આવે તો દૂધ ગામવાળા ન ભરી શકે. એટલું જ નહીં, શિક્ષકો સામેની શાળામાં ન જઈ શકે. 4 દિવસ જો નદી આવે તો નહીં, બાળકો નહીં ભણી શકે. આ સ્થિતિ છે, આવી પરિસ્થિતિ છે આપણા ગુજરાતમાં. તો
આપણે ઓનલાઈનની શિક્ષણની વાતો ચોક્કસ હું માનું છું, નૈતિકની સાથે સહમત છું કે આ ઓનલાઈન શિક્ષણથી આપણે આદિવાસી બાળકોને તો ખાસો મોટું નુકસાન છે. એટલું જ નહીં, કેટલાક લોકો ચિંતા માર્યા અને આ જાહેરાતો માર્યા, કેટલાકે નવું આર્થિક બોજો આવશે તે તો જુદી ઘટના છે અને કેટલાક ભોગવી ચૂક્યા છે. અમારા જેવા નોકરી કરનારાઓ માટે આ તકલીફો નથી, પણ હું સામાન્ય માણસની આ પરિસ્થિતિ સમજુ છું કે સરકાર જે વ્યવસ્થા અત્યારે કરી રહી છે એ આદિવાસીઓના જીવન માળખાને બિલકુલ અનુરૂપ નથી. ખૂબ સરસ વાત મૂકી, પ્રશ્નોના જવાબ આપ્યા કનુભાઈએ અને સમજાવ્યું કે ઓનલાઈન શિક્ષણમાં કેટલી મોટી સમસ્યાઓ. ત્યાં નર્મદા અને તાપી કે ડાંગની વાત કરીએ તો એના અંતરિયાળ વિસ્તારોમાં, ગામોમાં જ્યારે ઇલેક્શન થવાના હોય તો એ ઇલેક્શનમાં જ વોકી ટોકીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવા પહેલા ઓનલાઈન શિક્ષણ આપતા પહેલા જે પ્રશાસન છે, સરકાર છે કે શિક્ષણ ખાતું છે, એમને આદિવાસી બાળકોનું શિક્ષણ કેમ નથી દેખાતું એ એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે કે આદિવાસી જે વસ્તી છે, 15% વસ્તી ગુજરાતની અંદર છે, 15% વસ્તીનો અવાજ કશે જોવા નથી મળતો, અથવા તો આ લોકો એવું માને છે કે આદિવાસીઓને શિક્ષણ મળશે કે નહીં મળશે એની સાથે કોઈ લેવા દેવા નથી, એવું પ્રશાસન માનતું હોય એવું ચોક્કસ આપણે કહી શકીએ છીએ. એટલે ખૂબ સરસ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા કનુભાઈ, ડોક્ટર કનુભાઈ વસાવાનો ખૂબ ખૂબ સરસ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા. આ સિવાય બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો મૂકી શકો છો મહાદેવજી ના સંદર્ભમાં કે કનુભાઈને પૂછવું હોય તો. કમલેશભાઈ ડામોરે એક પ્રશ્ન મૂક્યો છે. એમણે એવું કહ્યું છે કે આપણા ક્લાસ 1 અને રાજકારણીઓ તો 70 એ નાબૂદ કરવાની માંગણી કરી છે, પછી એમની પાસે સમાજ માટે બીજી શું અપેક્ષા રાખવી? અરે રાજકારણીઓ નથી, બિઝનેસમેન છે, એમનો દ્રષ્ટિકોણ જ બિઝનેસમેન છે. એટલે એ બિઝનેસમેનનો દ્રષ્ટિકોણ છે એ હંમેશા પોતાના જ ફાયદાઓ જોવાનો. એમની પાસે આપણે શું કામ આશા લઈને બેઠા છે? એ 73 એ નાબૂદ કરવાનું વલણ તો ઘણા સમય પહેલા શરૂ થઈ ચૂક્યું છે, પણ અત્યારે બહાર આવ્યું છે. જુદા જુદા કારણોસર નાબૂદ કરી રહ્યા છે કમલેશભાઈ. એટલે આપણે એવી અપેક્ષાઓ તો એમની પાસે ન જ રાખે. આજે કોઈ પણ રાજકારણી, એકાદ બે ને બાદ કરતા કોઈ રાજકારણી સમાજ સેવાના ઉદ્દેશ્યથી નથી ગયો. એ પોતાની ખુરશી અને એક સ્ટેટસ બનાવવા માટે પહોંચ્યો છે, એટલે આપણે એની પાસે બહુ મોટી અપેક્ષાઓ ના રાખીએ. મહાદેવભાઈ, आपका माइक्रोफोन ऑन कीजिए, अपना माइक्रोफोन ऑन कीजिए। महादेव जी, आपको मेरा प्रश्न है। हाँ बोलिए। नमस्ते महादेव जी, आपने बहुत अच्छी बात की शिक्षा के बारे में, शिक्षा व्यवस्था के बारे में। आपको प्रणाम। और आपको मेरा प्रश्न है कि ये नई शिक्षा नीति में जो कल प्राइम मिनिस्टर ने कीनोट एड्रेस दिया था, यूजीसी का जो वेबिनार था उसमें, तो मैं सुन रहा था कि वहां आदिवासी और दलित सोशल इनइक्वालिटी के बारे में कुछ ज्यादा गंभीर सोच मुझे दिखाई नहीं दी है। मैं मानता हूं कि द गवर्नमेंट हैज टर्न्ड अ कंप्लीट ब्लाइंड आई टू द सोशल इनइक्वालिटीज, स्पेशली टू द सोशल कास्ट एंड सोशल ट्राइब्स। तो इसके बारे में आपकी क्या राय है कि आदिवासियों के बारे में क्या विचार किया गया है नई शिक्षा नीति में? ये जो मैंने एक मिनट, ये राष्ट्रीय शिक्षा नीति का जो सिद्धांत है वो भी मैं जानता था कि यह सवाल पूछे जाएंगे, इसलिए मैंने देखा। तो उसमें जो बुनियादी शिक्षा और ये स्थानीय भाषा की जो बात की गई है तो वो क्लियर नहीं है ना। और वो यहाँ एकदम स्पष्ट नहीं है, क्लियर नहीं है कि स्थानीय आदिवासी भाषाओं को महत्व दिया जाएगा कि नहीं दिया जाएगा। क्योंकि जो पहले भी जो त्रिभाषा फार्मूला जो केंद्र सरकार ने लागू की है, तो वो त्रिभाषा फार्मूला भी कभी ईमानदारी, ऑनेस्टली कभी लागू नहीं किया गया है। तो अभी भी मुझे ऐसा लगता है कि, और फिर इसके बाद में ये जो संस्कृत को तरजीह दी जा रही है, तो उसको जो उसके बारे में जा रहा है, तो मुझे ऐसा लगता है कि आदिवासी भाषाओं को लेकर हमें ज्यादा अभी से
संघर्षशील होना पड़ेगा। और इसके लिए सिर्फ अभी जो मैं देख रहा हूँ कि सिर्फ हमारे पड़ोस में, जैसे कि मैंने बताया कि वो न्यू एजुकेशन पर वहीं पर थोड़ा बहुत काम हो सका है कि जो वो लोग आगे भी काम कर सकते हैं, लेकिन बाकी दूसरे स्टेट में आदिवासी भाषाओं को लेकर कोई संवेदनशीलता या कोई कार्यक्रम नहीं दिख रहा है। इसके लिए जो भी हमारे आदिवासी विद्वान हैं या जो भी समाज सेवी हैं, बुद्धिजीवी हैं या मीडिया कर्मी हैं या जो भी लोग हैं, उन लोगों को ज्यादा से ज्यादा सवाल उठाना पड़ेगा, क्वेश्चन करना पड़ेगा और इसके लिए सरकार से दबाव डालना पड़ेगा सरकार पर कि भाई हमारे आदिवासियों की स्थिति कहाँ पर कैसे क्या होगी, इसको स्पष्ट करने के लिए बात को कहना पड़ेगा। क्योंकि यहाँ पर जो है ऐसे जो पारदर्शिता की बात की गई है, ट्रांसपेरेंटी की बात की गई है और जीवन कौशल वगैरह सीखने की बात की गई है, लेकिन वो कितनी ईमानदारी से, क्योंकि आजकल जितनी भी शिक्षा नीति हुई वो उसमें बात तो बहुत अच्छे अच्छे कहे, पुरानी शिक्षा नीति में भी बहुत अच्छी अच्छी बातें कही गई आदिवासी भाषाओं के बारे में, लेकिन वो सिर्फ आदिवास हुए उस पर काम नहीं हुआ। हमारे नियम बहुत बनाए गए लेकिन उनका इम्प्लीमेंटेशन कहीं भी सही ढंग से नहीं हुआ। तो मुझे भी यहाँ पर भी जो दिख रहा है तो मुझे भी ऐसा बहुत ज्यादा उम्मीद नहीं लगता है। लेकिन मैं बोलता हूँ कि जैसे मॉडर्न टेक्नोलॉजी है, हमारे युवा साथी हैं, युवा विद्वान हैं, वो लोग एक पैरेलल इसके लिए व्यवस्था कर सकते हैं, सोच सकते हैं मॉडर्न टेक्नोलॉजी के हिसाब से और उस भाषा के विकास के लिए काम कर सकते हैं। तो वो संभावना वहां पर दिखती है। लेकिन उसके लिए हमारे बच्चों को, हमारे जो भी विद्वान हैं, जो भी बुजुर्ग हैं, या सारे लोगों को मिलके उन भाषाओं, सरकार से बहुत ज्यादा उम्मीद मुझे नहीं लगती है पिछले अनुभवों के आधार पर। धन्यवाद। मैं सोच रहा था कि पूरी शिक्षा नीति में अपनी जड़ें यानी कि अपने रूट्स पर बहुत भार दिया गया है, बहुत महत्व दिया गया है। तो मैं सोचता हूं कि अपनी जड़ें, अपने रूट्स तो आदिवासी में ही है। मानव समुदाय की जड़ें तो मूल निवासी आदिवासी परंपरा में, आदिवासी इथोस में है। तो मूल की बात करेंगे, जड़ें की बात करेंगे तो उसमें आदिवासी का प्रतिबिंब कितना होगा और होना ही चाहिए। अगर हम हमारी जड़ें की बात कर रहे हैं तो हमको आदिवासी तक जाना ही चाहिए। हाँ, नहीं सर, वो तो वही तो मैं बताया कि अभी जो यूथ लोग हैं, मैं बताया अभी कि यूथ लोग हैं जो अपने रूट की ओर लौट रहे हैं। जैसे कि मैंने बताया कि वो जो अपनी भाषा को प्रमोट करने के लिए, उसको टीचिंग के लिए या उसके जो भी मतलब रीति रिवाज, खान पान या जो भी हमारी समृद्ध परंपराएं हैं, उसको समझने की वो कोशिश कर रहे हैं। और उसको बहुत, ये एक मतलब मुझे अच्छा संकेत दिखता है। जैसे मैंने बताया कि अपनी भाषा को समझने को वो लोग फिल्में भी बना रहे हैं और वो फिल्में बना रहे हैं, उसको राष्ट्रीय अंतर्राष्ट्रीय पुरस्कार भी मिल रहे हैं। तो ये जो कॉन्फिडेंस है हमारी भाषाओं को कहीं पर वो आगे बढ़ाएगा और अपनी जो रूट है अपनी ये मजबूत हो सकती हैं। अब कितना होगा ये तो आने वाला समय बताएगा। हमारे लड़के उसमें कितने शामिल होंगे, बुजुर्ग कैसे शामिल होंगे, मॉडर्न टेक्नोलॉजी और दूसरी अवसरों का कितना उपयोग करेंगे, उस पर निर्भर करेगा। लेकिन हर चीज के लिए बेहतर आशा करनी चाहिए। तो मैं तो बहुत आशान्वित तो रहता हूँ हमेशा। ठीक है, उतना नहीं मिलता है, तब भी हमें पॉजिटिव रहना है, सकारात्मक रहना है, आशावान रहना है कि पिछले से आज जरूर अधिक मिलेगा, हम ज्यादा अच्छा काम कर पाएंगे अपनी भाषा को, अपनी संस्कृति को, अपने जल जंगल जमीन बचाने के लिए जितने भी हमारे काम, क्योंकि हम लोग रहे, हमारी जो यंग जनरेशन है वो बहुत आक्रामक है और वो मॉडर्न टेक्नोलॉजी से लैस भी है। और वो जो हमारे जो बुजुर्गों के जो कड़वे अनुभव हैं वो भी उनकी ताकत है। तो इन सारे चीजों से मुझे ऐसा लगता है कि यंग जनरेशन है, जो हमारी आदिवासी युवा पीढ़ी है, वो हमारी पीढ़ी से वो बेहतर काम करेगी, ऐसा मैं उम्मीद करता हूं सर। प्रणाम। बहुत जी, शुक्रिया शुक्रिया। बहुत बढ़िया बात कही महादेव जी ने। जो फादर विनायक जी का प्रश्न है उनका उत्तर दिया कि जो
आत्मनिर्भर हमें खुद ही बनना होगा। हमें जी सरकार सर। पर निर्भर नहीं रहना ज्यादा है। भाषा की बात हो या शिक्षा की बात हो या अपनी आदिवासी संस्कृति का बचाना है, उसके लिए हमें निर्भर नहीं रहना है किसी पे भी। हम अपना अ, खुद की अस्तित्व की लड़ाई खुद लड़ेंगे। ये जो बात है वो महादेव जी ने कही, बहुत अच्छी तरह से अपनी अपनी बात रखी। કુંદનભાઈ એક જ કુંદનભાઈ હા, એક હા, જ મિનિટમાં આ શિક્ષણ નીતિના સંદર્ભમાં હું થોડી એટલે બે એક જ મિનિટમાં વાત મૂકી દઉં. વિનાયક સાહેબે વાત કરી છે. હા કનુભાઈ, બોલો બોલો. મારો એક પ્રશ્ન છે, કદાચ તમે બંને हाँ, आप हाँ. दोनों महादेव टोप्पो जी के साथ उसका समाधान कर सके और आपकी बात में उसको सम्मिलित कीजिएगा। हम मातृभाषा की बातें करते हैं, आदिवासी मातृभाषा में पढ़ाई वगैरह की बातें करते हैं। महादेव टोप्पो जी, आप सुन रहे हो मुझे? जी हाँ, सुन रहा हूँ, बोलिए। हाँ सर, मैं आनंद वसावा बोल रहा हूँ। नमस्कार। नमस्कार सर। मेरा प्रश्न ये है कि जी एक और 12वीं कक्षा के बाद जो कोई भी उच्च अभ्यास में हमारे बच्चे जाते हैं तो उनको इंग्लिश मीडियम में पढ़ना पड़ता है। तो आप देखिए कि इंजीनियरिंग में जाएंगे या फिर मेडिकल में जाएंगे, कोई भी विद्या शाखा में जाएंगे तो उनको इंग्लिश मीडियम में पढ़ना पड़ेगा। अब दिक्कत ये होती है कि देखिए पढ़े हैं गुजराती मीडियम में और बिल्कुल इंग्लिश मीडियम में जाना पड़ता है। तो हमें कैसी नीति बनानी चाहिए? मुझे लगता है कि हमारे लिए जो नॉर्थ ईस्ट है वो रोल मॉडल बन सकता है कि हमारी खुद की भाषाओं के साथ हम जुड़े रहे और डायरेक्ट अंग्रेजी के साथ हमारा नाता रहे कि वो, क्योंकि अंग्रेजी ये इंटरनेशनल लैंग्वेज है और एजुकेशन की लैंग्वेज है। अब तो देखिए कि गुजराती, हमारे गुजरात में गुजराती भी पढ़ाई की भाषा तो हमें बहुत दिखाई नहीं देती है। ये जो मातृभाषा की बातें करते हैं तो वो भी क्या करते हैं कि अपने बच्चों को तो सेंट जेवियर्स या माउंट कार्मेल वगैरह स्कूल में इंग्लिश मीडियम में पढ़ाएंगे और हम सबको वो संस्कृत में पढ़ाने की बातें करेंगे। तो ये जो कॉन्ट्राडिक्शन है उसके बारे में आप दोनों को क्या कहना है? थैंक यू सर। हाँ जी सर, मैं बताना चाहूंगा। देखिए हमारे यहाँ, देखिए ये जो आपने बोला ना कि मातृभाषा और अंग्रेजी, तो हमारे यहाँ पर एक कुड़ुख स्कूल है, लूर डिप्पा है ना। कुड़ुख मतलब हमारी मातृभाषा कुड़ुख में पढ़ाने के लिए एक शिक्षण संस्थान है। तो वहाँ क्या है कि ये कुड़ुख और अंग्रेजी माध्यम में पढ़ाई हो रही है, तो हमने उसके पैरेलल काम करना शुरू कर दिया है। तो कुड़ुख में भी हो रही है, तो हम अपनी जड़ों से जुड़े हुए हैं। और अभी जैसे कि बताया कि आपने, हमारे इंटरनेशनल लैंग्वेज हमके जॉब के लिए और हमारी मातृभाषा के लिए सम्मान के लिए, तो एक मॉडल वो खड़ा हो गया है। और अभी वहां से एक छात्र ने अमेरिका में, अब नाम याद नहीं कर रहा हूँ, अमेरिका में उसको नौकरी भी मिली है और वो अच्छा कर रहा है। तो वो क्या है कि ये मातृभाषा से और इंटरनेशनल जो लैंग्वेज है अंग्रेजी के, ये भी हम लोगों को सीखना चाहिए। लेकिन अब मेरा ये कहना है कि अगर हमको उस स्टेट में ही रहना है और उस वहां पर करना है, तो थोड़ा सा हमको वर्किंग नॉलेज जो है उस स्टेट का लैंग्वेज का वर्किंग नॉलेज थोड़ा बहुत हो तो हम लोग थोड़ा काम कर पाएंगे, है ना। तो ठीक है, इंटरनेशनल हो और मदर टंग हो, लेकिन वो थर्ड लैंग्वेज हो, उसका अगर हमको वर्किंग नॉलेज रहेगा तो हमको इंफीरियरिटी कॉम्प्लेक्स नहीं होगा, हमको प्रॉब्लम नहीं होगी और हम लोग अच्छा करेंगे। मैं नहीं बोलता हूँ कि उस भाषा में मास्टरी हो, लेकिन वो वर्किंग नॉलेज अगर होगा तो वो उसका एक्स्ट्रा नॉलेज होगा और वो बेहतर कर सकेगा। जैसे मैं छोटा सा उदाहरण दे देता हूँ कि हमारे झारखंड में अगर मान लीजिए कुड़ुख में पढ़ रहा है, तो उसको वर्किंग नॉलेज हिंदी का हो और अंग्रेजी का भी नॉलेज हो। तो मान लीजिए वहाँ यहाँ के जो कमीशन में वो अगर ऑफिसर बनता है, कुछ करता है, तो यहाँ चूंकि हिंदी में पढ़ाई होगी तो उसको काम करने में दिक्कत नहीं होगी, क्योंकि यहाँ सारा जो सरकारी काम होता है हिंदी में होता है। तो इसी तरह जो भी स्टेट लैंग्वेज का जो भी जहाँ काम करते हैं वो दोनों लैंग्वेज पढ़े, लेकिन उस स्टेट लैंग्वेज का अगर यदि वो वर्किंग नॉलेज रखता है तो कोई भी हमारा बच्चा है उसको प्रॉब्लम नहीं होगी। इस पर भी हमको सोचकर उदार होना चाहिए, तो हमारे बच्चे का कैरियर ज्यादा बेहतर हो सकता है सर। दिस इज माय ओपिनियन सर। थैंक यू सर। आनंद वसावा सर, थैंक यू। આનંદભાઈ અને હું
વિનાયક ફાધર સાહેબ ને બંનેના જવાબો સાથે જોડીને વાત કરીશ. એક તો એટલે હું અચ્છા, કેન્દ્ર આજે 2020 ની જે શિક્ષણ નીતિ છે એ 108 પેજની છે અને એમાંથી હું પણ મને ખબર હતો કે શિક્ષણનો પ્રશ્ન આવશે ત્યારે આ મુદ્દાઓ આવશે એટલે હું આખી શિક્ષણ નીતિમાંથી પસાર થયો. એના પ્રસ્તાવનામાં જ એવું લખ્યું છે કે જે વિનાયક ફાધરે પ્રશ્ન કર્યો એમાં કે इस कार्यक्रम के और जो हाशिए पर रहे हैं उन समुदायों पर विशेष ध्यान रखा जाएगा કે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા જે હાસ્યમાં રહ્યા છે એમના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. એટલું જ નહીં, બરાબરી નક્કી કરવા માટે આ શિક્ષણ પદ્ધતિ છે મહત્વની ભૂમિકા ભજવશે. અને 1.8 માં એમણે એવું કહ્યું છે કે જે આદિવાસી વિસ્તાર છે એમાં આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવશે વધારે અને એમાં આ નીતિ જે છે એ લાગુ કરવામાં આવશે. 2.3 માં એમણે એવું કહ્યું છે કે સ્થાનિય ભાષા અને સ્થાનિય શિક્ષકની નિયુક્તિ કરવામાં આવશે અને શિક્ષકને વિદ્યાર્થીઓનો રેશિયો છે એ જ્યાં શિક્ષણ સારું છે ત્યાં 30.1 રહેશે અને જ્યાં શિક્ષણ સારું નથી ત્યાં 25.1 રહેશે અને જે વિદ્યાર્થીઓ નબળા છે એના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ નીતિ અને ભાષાના સંદર્ભમાં એમણે એમ પણ કહ્યું છે કે 1 થી 5 સુધી તો માતૃભાષામાં જ પણ પછી પણ વિદ્યાર્થી ઈચ્છે તો માતૃભાષામાં પણ આગળનું શિક્ષણમાં એમણે એવો આગ્રહ રાખ્યો છે કે વિદ્યાર્થી કોઈ પણ ભાષા કરશે તો ચાલશે દ્વિભાષામાં પણ એક ભાષા એમણે ભારતીય ભાષા પણ એ ભારતીય ભાષા કઈ તો કે જે માન્ય ગણી છે તે એમાંની એક ભારતીય ભાષા રાખવી એમણે ફરજિયાત રહેશે. બાકીની જે ભાષા રાખવી હોય તો એ રાખી શકશે આવું એમણે નક્કી કર્યું છે. પણ આપણી ભાષાઓમાંની તો મોટા ભાગની ભાષાઓ છે એમાં તો ગુજરાતની તો એક પણ આદિવાસી ભાષા છે એ ભારતીય ભાષા તરીકે હજુ સ્વીકૃત પામી જ નથી. એવા સંજોગોમાં આનંદભાઈનો પ્રશ્ન મોટો છે કે અચાનક આદિવાસીઓના વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમમાં જઈને ભણવાનું થાય તેવા સંજોગોમાં શું. પણ એક વાત એ પણ છે કે જ્યારે આપણે અમુક કક્ષા સુધી પહોંચીશું જો વૈશ્વિક જ્ઞાન આપણે જેને કહીએ છીએ એ કઈ ભાષામાં વધારે પડ્યું છે એ ભાષા સુધી તો આપણે પહોંચવું પડશે. આપણી ભાષાથી શરૂઆત કરીને એ ભાષા સુધી આપણે પહોંચવું પડશે. એટલે આપણે એ પણ નક્કી કરવું પડશે કે જેને વૈશ્વિક જ્ઞાન કહી શકાય એવું જ્ઞાન કઈ ભાષામાં વધારે સમૃદ્ધ રીતે છે એ આપણે જ નક્કી કરીશું તો મને લાગે છે. પણ સજાગ રહેવું પડશે કે આ નીતિને અમલવારી કેટલા અંશે સફળ રીતે કરે છે. મારે આપણી વાતોમાં એક થોડુંક ઉમેરવું છે એ છે કે કદાચ હવે આદિલોકને નવી જવાબદારી આવી છે અને એ છે કે નવી શિક્ષણ નીતિ જ્યારે મૂળ ઉપર અને પરંપરા ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવે છે ત્યારે આપણે એ પરંપરાનો શો અર્થ કાઢે છે, મૂળનો શો અર્થ કાઢે છે એ બાબતે સાવ સજાગ રહેવું પડશે મૂળ નિવાસી તરીકે. કે મૂળ નિવાસી તરીકે હવે ભારતીય પરંપરા અને ભારતીય મૂળ ક્યાં છે, કેટલા છે, કયા છે એ બાબતે સજાગ રહીને એ વિશે આપણે લખવું પડશે કે ખરા મૂળ તો આ છે, ખરી પરંપરા તો આ છે. તમામ ભારતીય પરંપરાઓનું મૂળ પણ આદિવાસી છે. એ મૂળ નિવાસી તરીકે આપણે ગાય વગાડીને ખોખારીને અને ખૂંખારીને બોલવું પડશે. ફાધર, આપે જે વાત કરી નવી શિક્ષણ નીતિની, પરંતુ હું તમામ ઉપસ્થિત લોકોને મહાનુભાવોને એક વસ્તુ કહેવા માંગુ છું કે નવી શિક્ષણ નીતિ એ માત્ર શૈક્ષણિક માળખાની વાત કરે છે. એ માત્ર શૈક્ષણિક માળખાની વાત કરે છે. જે આદિવાસી સમાજ શિક્ષણથી વંચિત છે, ડ્રોપ આઉટ રેશિયો સૌથી હાઈએસ્ટ છે, વિસ્થાપન થવાથી આદિવાસીઓનું શિક્ષણ બગડે છે, એમની જમીન છીનવી લેવાથી બગડે છે, એમને નિરક્ષર રહેવાથી જે બગડે છે, એમને રોજગાર નથી મળતો, એ બધી બાબતનો તો ઉલ્લેખ જ નથી એની અંદર. એ જે શૈક્ષણિક માળખું છે એની અંદરની જ વાત કરી છે. ને બીજું કે આદિવાસી સમાજ ના જે સનદી અધિકારીઓ છે એ જો આ પ્રશ્નોને સંભાળતા હોય કે આપણી વાતોને જાણતા મૂકતા હોય તો આદિવાસી સમાજના સનદી અધિકારીઓ અને નોકરિયાત વર્ગ એમણે પોતાના ગામની અંદર પોતાના તાલુકા લેવલે એવું પ્રાધાન્ય આપવું પડશે કે પોતાના ગામની અંદર બાળકોને ગણિત અને અંગ્રેજીની સાથે સાથે આદિવાસી ભાષામાં પણ શિક્ષણ આપી શકાય. આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજમાં ઘણા બધા નેતાઓ પણ છે, સનદી અધિકારીઓ છે, તો એ બધું
એ બધા લોકો ભેગા મળીને કઈ ને કઈ કરી શકે અને ચોક્કસ આપણા આદિવાસી સમાજને એના પરથી કંઈક ને કંઈક લાભ થઈ શકે. તો આપણે કુંદનભાઈ, હા મારું ફાધર, હા છે ફાધર. કે આગામી અંકમાં નવી શિક્ષણ નીતિને આદિવાસી પરિપ્રેક્ષ્યમાં અત્યંત ઝીણી આંખે અને કડક હાથે મૂલવવી પડશે એવો એક ચોક્કસ ફાધર. આંખે અને કડક હાથે આદિવાસી પરિપ્રેક્ષ્યમાં નવી નીતિનું અવલોકન, મૂલ્યાંકન કે સમીક્ષા થવી જોઈએ. ચોક્કસ ફાધર, એવું કરવું જ પડશે. અને આ તબક્કે આપણે સમાપન તરફ આગળ વધી રહ્યા છે. જે આજના બે વક્તાઓ છે, મહાનુભાવો છે, બુદ્ધિજીવી છે, ડોક્ટર કનુભાઈ વસાવા અને મહાદેવ ટોપોજી, એમણે ભારતીય શિક્ષણ વ્યવસ્થાને લઈને, એની સમસ્યાને લઈને ખૂબ સરસ વક્તવ્ય રજૂ કર્યું. અને જે એવી સમસ્યાઓ છે, જે ઝીણી ઝીણી સમસ્યાઓ બાબત આપણો આદિવાસી વર્ગ કોઈ નજર નથી નાખતો કે આદિવાસીઓના ગામની અંદર આદિવાસી શાળામાં શિક્ષકો કેટલા, એ લોકોને પીવાનું પાણી ત્યાં મળે છે કે નહીં, ત્યાં શૌચાલય છે કે નહીં, ત્યાં વીજળી 24 કલાક છે કે નહીં, ત્યાં શિક્ષક ટાઈમ પર જાય છે કે નહીં. તો એ બધી બાબતોને લઈને આદિવાસી સમાજ ખરેખર શિક્ષણની સામે ઝઝૂમી રહ્યો છે અને આગળ પણ સંઘર્ષ કરતો રહ્યો છે. પરંતુ જેવી રીતના આપણે બહાર આવી રહ્યા છે કે આજનો આદિવાસી સમાજ, આજનો યુવા વર્ગ એ શિક્ષણ મેળવવાની સાથે સાથે સજાગ પણ બન્યો છે. 9મી ઓગસ્ટ જેવી રીતે ઉજવતો થયો છે, એવી રીતના પોતાના શિક્ષણ માટે, પોતાની પોતીકી આદિવાસી પરંપરાઓ માટે ને પોતાના આદિવાસી અસ્તિત્વ માટે સતત સંઘર્ષ પણ કરશે એવી આપણને આશા અને વિશ્વાસ છે. તો આ તબક્કે આજનો જે કાર્યક્રમ છે એ ખૂબ જ સુંદર રહ્યો. એટલા માટે જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પહેલેથી છેલ્લે સુધી, એ તમામ મહાનુભાવોનો હું ડોક્ટર કુંદન વસાવા આદિલોક આદિવાસી સામાયિક તરફથી આભાર વ્યક્ત કરું છું. આજના આપણા જે બે મહાનુભાવો डॉक्टर कनुभाई वसावा અને महादेव टोपोजी, जो झारखंड से हमारे साथ जुड़े रहे और भारतीय शिक्षा व्यवस्था में, जो भारतीय शिक्षा व्यवस्था है वो आदिवासी समाज को कैसे और किन प्रश्नों के सामने कैसी कैसी दुविधा में भी अपनी आवाज उठाने के लिए मजबूर करती है, नौकरी के लिए जो संघर्ष करते हैं, वो सब बाबत को, वो सब समस्याओं को हमारे सामने उजागर किया. બીજી જે વાત છે કે આદિલોક સામાયિક ના જે પ્રકાશક છે ડોક્ટર ફાધર વિનાયક જાદવ, એમનો આભાર માનીએ છીએ. તંત્રી શ્રી આનંદભાઈ વસાવાનો આપણે આભાર માનીએ છીએ. સહતંત્રી કનુભાઈ વસાવાનો આભાર માનીએ છીએ. ધર્મેશભાઈ, ઘનશ્યામભાઈ, રાજુભાઈ, પ્રકાશ ચૌધરી અને આપણા સહતંત્રી સ્વર્ગસ્થ અનિલભાઈ વસાવા, એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આદિલોકને અત્યાર સુધી આટલે સુધી પહોંચાડવામાં તમામ મહાનુભાવોનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તો મિત્રો, જે વાત કરવાની હતી આદિવાસી શિક્ષા વ્યવસ્થાને લઈને, તો આટલે જે લોકો આપણી સાથે જોડાયા અને વાતો સાંભળી, તો એ આવા જે આદિવાસી શિક્ષા વ્યવસ્થાને લગતા જે પ્રશ્નો છે, આવા જ અનેક પ્રશ્નો, આદિવાસી સમાજના અનેક પ્રશ્નો એ આપણો આદિલોક એ ઉઠાવતું રહ્યું છે અને આ અવાજને એક વાચા આપવાનું કામ કરી રહ્યું છે. તો આપણે સૌ જે લોકો આદિલોક નથી મંગાવતા એ લોકોએ પણ મંગાવવું જોઈએ. અને બીજી એક બાબત કહું કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે ઠેર ઠેર પૂરા ગુજરાતમાં આદિવાસી કાર્યક્રમો ઉજવાશે, કે આદિવાસી કાર્યક્રમો ની ઉજવણી તમે ઘરમાં કરો કે ઘરની બહાર કરો, સમાજમાં કરો કે વ્યક્તિગત કરો, પરંતુ એનો અહેવાલ અને ફોટોગ્રાફ એ આદિવાસી મેગેઝિન એવા આદિલોકને મોકલવાનું ચૂકશો નહીં. એમનો ફોન નંબર અને એનું ઈમેલ એડ્રેસ આપણે ત્યાં જ મેસેજના બોક્સની અંદર આપણે મૂકીએ છીએ. તો આ તબક્કે તમામ મહાનુભાવોનો, તમામ વક્તાશ્રીઓનો અને તમામ બુદ્ધિજીવી વર્ગનો હું કુંદન વસાવા આભાર માનું છું. જય આદિલોક, જય જોહાર, જય આદિવાસી. કાલે આપણે
એક નમ્ર વિનંતી છે, આવતીકાલે વિશ્વ આદિવાસી દિનને સૌને શુભેચ્છાઓ આદિલોક તરફથી. બધાને વોટ્સએપ તો આવશે જ, પણ આપણા બધાની પાસે સોશિયલ મીડિયા છે. આવતીકાલે આપણે સોશિયલ મીડિયાને ભરચક કરી દઈએ વિશ્વ આદિવાસી દિનની શુભેચ્છાઓ, ખાસ કરીને બિન આદિવાસીઓને તો પહેલી પાઠવીએ, અને આવતીકાલે સોશિયલ મીડિયા દ્વારા આપણે એટલી બધી શુભેચ્છાઓ પાઠવીએ કે આવતીકાલે સોશિયલ મીડિયા પર આદિવાસી દિન સંપૂર્ણપણે હાવી થયેલો હોય, અને એ જ આપણા અવાજને બુલંદ કરવાનો એક ઉપાય છે. આજના માધ્યમોનો ઉપયોગ કરીને આવતીકાલે આપણે વિશ્વ આદિવાસી દિનની ભરપૂર શુભેચ્છા પાઠવીએ એવા ભરપૂર હૃદયની ભાવના સાથે આપને અને આપના પરિવારને આદિલોકની વિશ્વ આદિવાસી દિન શુભેચ્છાઓ. હેપી વર્લ્ડ ટ્રાઇબલ્સ ડે મિત્રો. आप लोगों को थैंक यू। शुक्रिया सर। जी बहुत बहुत शुक्रिया आपका भी। हाँ ठीक है सर, बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुभकामनाएं, आभार, धन्यवाद। फिर मिलेंगे सर, चलिए। ढोले बजा बजरे दादा आदिवासी नचे रे, ढोले बजा बजरे दादा आदिवासी नचे रे। ढोले बजा बजरे दादा आदिवासी नचे रे, ढोले बजा बजरे दादा आदिवासी नचे रे। आदिवासी नच रे दादा अपना भाई नचे रे, आदिवासी नच रे दादा अपना भाई नचे रे। ढोले बजा ढोले बजा दादा आदिवासी नचे रे। ढोले बजा बजरे दादा आदिवासी नचे आदिवासी नच रे दादा अपना भाई नचे रे, आदिवासी नच रे दादा अपना भाई नचे रे। ढोले बजा ढोले बजा बजरे दादा आदिवासी नचे रे, ढोले बजा बजरे दादा आदिवासी रे। ढोले बजा बजरे दादा आदिवासी नचे रे, ढोले बजा फादर કુંદનભાઈ અભિનંદન, કુંદનભાઈ ખૂબ હા ખૂબ અભિનંદન. બહુ આ તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફાધર અવાજ નથી સંભળાતો, ફાધર અવાજ નથી સંભળાતો.
આમાં લઈ આમાં મારું આમાં અવાજ સંભળાય છે ફાધર? મારો અવાજ સંભળાય છે? તમારો અવાજ આવે છે ફાધર નો પણ ફાધર નો ને ધર્મેશ, તમે 9મી ઓગસ્ટ આમ તમારો અવાજ બંધ ના કરી દો ભાઈ. સેન્ટર ઓફિસમાં આવી રીતે અવાજ બંધ થાય ના ચાલે. બિલકુલ નથી સંભળાતો. આદિવાસી ગઈકાલેથી જ શરૂ કર્યું છે, આદિવાસી બોલે છે, આજે કેમ મૂંગા થઈ ગયા? આમ ના ચાલે. કુંદનભાઈ ખૂબ સરસ સંચાલન, અભિનંદન. આનંદભાઈ થેન્ક યુ. મળીએ. હા બોલો ધર્મેશભાઈ, પણ હા ચાલુ કરો. ધરમ હા સંભળાય છે હા હવે આવે કેટલી તો છે? આને બંધ કરો પેલું. અમારા ખબર નહીં લેપટોપમાં કંઈક થઈ ગયું છે, એટલે કરશે કંઈક દબાઈ ગયું છે. ના એટલે કુંદન અભિનંદન, બહુ જ સરસ આજે સંચાલન કર્યું. કનુભાઈ બહુ જ સરસ બોલ્યા, સંપૂર્ણ તૈયારી સાથે, અને મહાદેવભાઈ પણ સરસ બોલ્યા. નવા વિષય પર આપણે તો એપેટાઇઝર આપી શકીએ, પોણા કલાકમાં કે કલાકમાં આપણે આખા વિષયને ન્યાય પૂરેપૂરો ન આપી શકીએ, અને શિક્ષણ એ તો બહુ જ મોટો વિષય છે. એટલીસ્ટ આપણને ખ્યાલ આવ્યો કે એ દિશામાં આપણે ઘણું લખવાનું છે, અને આદિ લોકોએ હવે નવી શિક્ષણ નીતિનું મૂલ્યાંકન તો કરવું જ પડશે. એટલે સપ્ટેમ્બરમાં જો કોઈકને સોંપી શકાતો હોય લેખ તાત્કાલિક તો એ કરી શકીએ. બરાબર છે ને? તો ત્યાં રેકોર્ડિંગ ચાલે છે.